अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કે હું કરું છું એટલે કર્મ બંધાય છે, ક્રિયાથી કર્મ બંધાતા, કર્મ શેનાથી બંધાય છે? અજ્ઞાનતાથી। એટલે આ બધું કરે છે પ્રકૃતિ અને ગયા અવતારના કર્મના ફળ રૂપે કરે છે, પણ એ હું કરું છું માનું છું એટલે પુણ્ય બંધાય, એમ ખોટું પણ હું કરું છું તો પાપ બંધાય। આના આધારે ચાર ગતિ થાય છે, એટલે ચાર ગતિનો આધાર ફોર્મેટ અને પાપ પુણ્ય અને પ્રાયશ્ચિત। આમ કરવાથી પાપ થશે, આમ કરવાથી પુણ્ય થાય અને આમ કરવાથી પ્રાયશ્ચિત થાય। આ ચાર ગતિમાં કરવા માટે છે। પાપ પુણ્ય કરવાની ફિઝિકલ શક્તિ કોઈ શરીરમાં નથી। શું કીધું? પાપ પુણ્ય કરવાની શક્તિ શરીરમાં નથી। શરીર પાપ પુણ્ય શરીર પાપ પુણ્ય કરતું હોય તો પછી શરીર કરતા થઈ ગયું, પછી કર્મની જરૂર નથી। સમજાય? શરીર તો પ્લેયર છે, એ કશું કરી શકે જ નહીં, કોઈનું પણ શરીર કશું ના કરી શકે। આપણે ઇતિહાસમાં પણ જોયું, રામ પણ પોતાના જીવનમાં જે જીવન જીવી રહ્યા હતા એમાં એમની પાસે સ્વતંત્રતા નથી। કૃષ્ણ પાસે પણ સ્વતંત્રતા નથી અને મહાવીર પાસે પણ નથી। પ્લેયર પાસે ફ્રીડમ ક્યાંથી હોય? પણ આપણે એવું માનીએ છીએ, હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું, બસ એ અજ્ઞાનતા છે। ક્રિયા, વાણી અને વિચારમાં અજ્ઞાન નથી, અજ્ઞાન દ્રષ્ટિમાં છે। શેમાં છે? મનમાં ગમે તેવા વિચારો આવે, વાણી ગમે તેવી બોલો, વર્તન ગમે તેવું હોય, કુદરત કહે છે આ શરીર જવાબદાર નથી, કારણ કે શરીરે મારું અને આ શરીરને બિહેવ કરવા માટે સંજોગો પણ કોણ આપે છે? તો પછી શરીર જવાબદાર કેવી રીતે હોય? બોલતા નથી। આ શરીર પણ કુદરત આપે, શરીરને જીવવા માટે હવા પાણી ખોરાક એ કુદરત આપે, એને પચાવીને લોહી બનાવીને 24 કલાકમાં ફેરવવાનું કામ પણ કુદરત કરે। કર્મ ભોગવવાના સંજોગો, વાણી બોલવાના, વર્તન કરવાના, વિચારો કરવાના પણ સંજોગો કુદરત આપે। તો પછી સંજોગોમાં શરીર જવાબદાર કેવી રીતે હોય? પણ અનાદિકાળથી શરીરને જવાબદાર ગણીને, શરીરને પુરુષાર્થ કરવાનું સાધન માનીને એના દ્વારા થતી ક્રિયા માટે હું જવાબદાર છું અને માટે એનાથી થયેલી શુભ ક્રિયાથી હું કરું છું તો પુણ્ય બંધાય, અશુભ ક્રિયા હું કરું છું તો પાપ બંધાય અને અશુભ ક્રિયાની હું માફી માંગુ તો પાપનું ફળ ભોગવવું પડે નહીં।
આ કોન્સેપ્ટથી બધા દુનિયાના ધર્મો ચાલે. આને સ્પિરિચ્યુઅલ માર્ગ સાથે કોઈ લેવા દેવા નથી. આ મુક્તિનો માર્ગ જ નથી. ચારે ગતિમાં ફરવાનો માર્ગ છે. ચારે ગતિમાં છૂટવું હોય, જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું હોય તો સૌથી પહેલા આ દુનિયામાં એન્ટર થવાનું કારણ અજ્ઞાનતા છે. શું છે? અજ્ઞાનતા એટલે જ્ઞાન નહીં તેવું નહીં. અજ્ઞાનતા એટલે આ દેખીતું અવસ્થા વાળા જ્ઞાનને સાચું જ્ઞાન માનવું, એનું નામ અજ્ઞાન. અવસ્થા વાળું જ્ઞાન કયું? એને શું માનવું? એનું નામ અજ્ઞાન. એ રિલેટિવ છે, રિયલ. પણ આપણે શું માન્યું અત્યાર સુધી? એને જ રિયલ માન્યું. જે જ્ઞાન માત્ર વ્યવહારનો નિકાલ કરવા માટે હતું કે ભાઈ જન્મ્યા એટલે આ મારા ફાધર મધર છે, આ મારા ભાઈ બહેન છે, લગ્ન કર્યા એટલે પતિ પત્ની છે, આ મારા બાળકો છે. આવા રિલેશનો કુદરતે ગોઠવ્યા. એ કર્મ ઉભા કરવા માટે ગોઠવ્યા કે પૂરા કરવા માટે? તો કુદરતે પૂરા કરવા માટે ગોઠવ્યા. એમાં આજે આ શરીર જવાબદાર છે કે ઇન્સ્ટ્રુમેન્ટ છે? તો પછી કે છે આને ભૂલ કરી. બોલતા નથી. આવું જ પાકું કરાવે છે ને. આમાં વિજ્ઞાન ક્યાં આવે? આમાં મુક્તિનો માર્ગ ક્યાં આવે? પાપ પુણ્યનો માર્ગ છે. મુક્તિનો માર્ગ તો હું કોણ છું એ જાણવું, ખરેખર હું કોણ છું. અને બીજું, કરે છે કોણ એ સમજે તો ઉકલે. હું કરું એ હું કરું છું, હું ભોગવું છું, હું માલિક છું. એ હું કરતોય નથી, હું ભોગવતોય નથી અને હું માલિક પણ નથી. શરીર સહિત સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધન બધું જ કુદરતનું હતું, કુદરતનું છે અને કુદરતની પાસે. આમાં કોઈ ઓપ્શન. અને ટાઈમ બિંગ તમને આપે છે ઓનલી ફોર સફરિંગ, નોટ ફોર ઓનરશિપ. યસ ઓર નો? હવે કુદરત આપણને આપે છે ભોગવવા માટે અને હિસાબ પૂરો થાય એટલે એમાં પ્લેયરની ફ્રીડમ ક્યાં છે? તો પછી ત્યાગ શબ્દ ક્યાંથી આવ્યો? બોલતા નથી બધા. ત્યાગ આવ્યો ક્યાંથી? સમજાય છે? ત્યાગ કરવાનો હતો અજ્ઞાનનો અને ત્યાગ કરવાની વાત આવી મન વચન કાયા અને સાધનોની. તારે કુદરત કહે છે આ મન વચન કાયા અને સાધનો તો બધા હું જ આપું છું અને હું લઈ લેવાનો છું. ત્યાગ નહીં કરું તોય એમાં ઓપ્શન. બોલતા નથી. છતાંય તમે અહંકારે કરીને ત્યાગ કરશો. મેં ત્યાગ કર્યો છે તો ત્યાગે છો પાછું પુણ્યથી ભેગું થશે. પાછું એ મુક્તિનો માર્ગ પુણ્યનો માર્ગ છે, મુક્તિનો માર્ગ. મુક્તિનો માર્ગ તો છે. કરે છે કોણ એ સમજે તો ઉકલે. એ કરે છે કોણ? આ દુનિયા 6 તત્વોથી બની છે જેનું એક નામ કુદરત છે. આ દુનિયા કુદરતના કાનૂનથી ચાલે છે અને કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થા એને કુદરતી રચના કહેવાય. એમ આ મન વચન કાયા પણ 6 તત્વના બનેલા છે. યસ કે નો? આ મન વચન કાયા પણ કુદરતના કાનૂનથી ચાલે છે.
કરેક્ટ. અને મન વચન કાયાની અવસ્થા પણ કુદરતી. આમાં કુદરત અને આ મન વચન કાયામાં સૈદ્ધાંતિક ક્યાં ડિફરન્સ છે કોઈ? માટે કીધું જ્ઞાની ભગવંતોએ કે મન વચન કાયા તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ અવસ્થા રૂપે કુદરતી રચના છે, સિદ્ધાંત રૂપે કુદરતી કાનૂનથી બને છે અને તત્વ રૂપે 6 તત્વોથી બનેલી છે. યસ કે નો? એમાં ત્યાગ ગ્રહણનો પ્રશ્ન આવે? મુક્તિના માર્ગથી આપણે કેટલા દૂર હતા. અજ્ઞાન અવસ્થામાં માનતા હતા ખરા, પણ માર્ગ હતો. હવે સમજાયું કે બધી જ અવસ્થા કુદરતી રચના જોવી, ઓલ સ્થૂળ સૂક્ષ્મ બધી જ કારણ બધી જ કુદરતી રચના. અને હું કુદરતી રચનાથી મુક્ત એવો આ બે સિવાય કોઈ ત્રીજી વસ્તુ આ દુનિયામાં. અને કુદરતી રચનાની અંદર કુદરત અને કુદરતી કાનૂન અંદર શું થઈ ગયો? ઇનબિલ્ટ થઈ ગયો. સેપરેટલી દર વખતે બોલવાની જરૂર નથી. જે અવસ્થા જુઓ એ બધી કુદરતી રચના, વ્યક્તિ રૂપે જુઓ કે જળ રૂપે જુઓ, બધી કુદરતી રચના છે. સમજાય છે? પણ એનો ગુનો કેમ લાગુ પડે છે? કર્મ બંધાય છે એનો ગુનો કેમ લાગુ પડે છે? તો કે કુદરત કે છે શરીર મારું અને માણસ કે છે શરીર મારું છે. બોલતા નથી. હવા પાણી ખોરાક હું આપું છું, મનુષ્ય કે છે અમારા છે. સંબંધો સત્તા સંપત્તિ સાધન હું આપું છું, મનુષ્ય કે છે મારા છે. તો પછી માર તો ખાવો પડે ને. કોઈની વસ્તુ પચાવી પાડીએ તો શું થાય? વાપરીએ એનો વાંધો નથી, પણ માલિક થઈએ એનો વાંધો છે. સમજાય છે કે નહીં? તમને એક નાનો દાખલો આપું, માલિકીનો માર એટલે શું? બિલકુલ પ્રેક્ટિકલ આપું છું, so you can realize very easily. તમે જુઓ કે ગંગા વહે છે, હિમાલયમાંથી ગંગા વહે છે, હરિદ્વારમાંથી. અને જેને ગંગાનું પાણી જેટલું પીવું એટલે પી શકે. કરેક્ટ? ગંગા ક્યારે કમ્પ્લેન નહીં કરે, કરશે? અને ચાર્જ પણ નહીં કરે. યસ કે નો? પણ એ ગંગાનું પાણી 1 લીટર બાટલીમાં લાયા હોય અને બાટલી લઈ લે તો શું થાય? બોલતા નથી. બોલો. એ બાટલીનું પાણી કોણ? જુઓ, અહીંથી સંસાર શરૂ થયો. પાણીથી નથી થયો, પાણીની માલિકીથી. સમજાય છે? માટે કીધું કે આ માલિકીનો ભાવ છે, એની સાથે કર્તાનો ભાવ છે. શેનો ભાવ? મેં કર્યું. એની સાથે ભોગતાનો ભાવ છે. મને મળ્યું તો મેં ભોગવ્યું, અને ચાલ્યું ગયું તો નુકસાને મેં ભોગવ્યું, માને મેં ભોગવ્યું, અપમાન મેં ભોગવ્યું. આ બધી ભ્રાંતિ છે. શું છે? એ ભ્રાંતિને સાચું માનતા હતા, એનાથી સંસાર હતો. હવે ભ્રાંતિને કુદરતી રચના માનો છો, એનાથી મુક્તિ છે. વિશ્વની અંદર સદીઓથી મહાપુરુષો તો અનેક થઈ ગયા અને સમર્થ પણ હતા, ચારિત્રવાન હતા, શાસ્ત્રજ્ઞાની પણ હતા અને કેટલાક અનુભવી જ્ઞાની પણ હતા સમય સમય.
પરંતુ કાળની પરિસ્થિતિને આધીન તેઓ અનુભવી હોવા છતાં પણ જેમ છે તેમ સનાતન સત્ય જે તે સમયે કહી શક્યા ખ્યાલ આવ્યો? કહી ના શક્યા. અને કારણ કે વાણીથી બોલવું એના માટે સાંભળનાર બોલનાર બેના ઉદય કર્મ હોવા જોઈએ. મહાવીર પણ પોતાની મરજીથી કશું સ્વતંત્ર બોલી શકે એમની પણ પહેલી દેશના નિષ્ફળ ગયેલી. સમજાય છે? કૃષ્ણ ભગવાન પણ મહાભારતની અંદર અર્જુનનો પ્રશ્ન પૂછ્યો ત્યારે જ બોલી શક્યા. એ પહેલા ક્યારે એમને ધાર્મિક પ્રવચન ઉપદેશ કર્યા? રામે પણ નથી કર્યા. બોલતા નથી. યસ કે નો? તીર્થંકરો પણ દેવી દેવતાઓ સમૂહવસન રચે પછી વિનંતી કરે ત્યારે જ દેશના આપે. એ પોતે સામે ચાલીને આયોજન કરવાનું કહે નહીં. વિચાર કરો. સમજાય છે? ફ્રીડમ કોની પાસે છે? પ્રશ્ન મારો એ છે. શક્તિ તો છે, જ્ઞાન છે, દશા છે, અનુભૂતિ છે. ફ્રીડમ કોની પાસે છે? છે કોઈની પાસે? અને આપણે બધા મનથી એવું માને છે હું આમ કરી શકું, હું આમ બોલી શકું, હું આમ વિચારી શકું, પેલાએ આમ કર્યું, પેલાએ આમ બોલ્યા. આ જ બધું અજ્ઞાન છે. આ જ બધી અવસ્થાઓને કુદરતી રચના જોવાની છે. હું કરું, તે કરે, તેવો કરે એ દ્રષ્ટિમાં હોવું જોઈએ, દ્રષ્ટિમાં ના હોવું જોઈએ. ચામડાની આંખોથી દેખાય, જ્ઞાન દ્રષ્ટિથી દેખાવું જોઈએ નહીં. આપણો પુરુષાર્થ ચામડાની આંખનો નથી, આપણો પુરુષાર્થ દ્રષ્ટિનો છે. આર્ટ ઓફ વિઝન. ખ્યાલ આવ્યો? દ્રષ્ટિમાં ના હોવું જોઈએ. આંખોથી તો દેખાશે રિલેટિવ સત્ય, પણ દ્રષ્ટિમાં સનાતન સત્ય હોવું જોઈએ. અનાદિકાળથી જીવો ભટકે છે, એક અવતારથી નહીં. અને તમને તમારા જ પુણ્યથી આવા કળિયુગની અંદર, ખીલેલો કળિયુગની અંદર આ વિજ્ઞાન મળ્યું. એટલું ધ્યાન રાખજો કે તમારી ઉત્કૃષ્ટ પ્રકારની પુણ્યથી મળેલું છે. ક્વોલિટી વાળી પુણ્ય. કેવી? પુણ્ય તો બધા નહીં હોય, પણ ભૌતિક હોય. પણ મળેલું છે એ ટકવાનું નથી. પુણ્યથી મળેલું હોય કે પાપથી મળેલું હોય, બેય ના ટકે. એને ટકાવવું હોય તો તમારે જાતે મળેલી વસ્તુને રિયલાઇઝ કરશો, then it is carried forward. પુણ્યથી આ વિજ્ઞાન સાંભળવાના સંજોગ મળ્યા છે, એ તમારી પુણ્ય છે. અત્યારે આ પુણ્ય એનકેસ થઈ રહી છે. શું થઈ રહી છે? પણ એ એનકેસ થયેલી પુણ્યને પાછું આ જ વિજ્ઞાન આપણે આગળ લઈ જવું હોય ફોર બેનિફિશિયરી, તો તમારે આ વિજ્ઞાનને સત્સંગ ગયા પત્યા પછી વાગોળવું પડે. શું કરવું પડે? ડાયજેસ્ટ કરવું પડે. ડાયજેસ્ટ કર્યા પછી એને વિઝનમાં સેટ કરી સંજોગોથી શું કરવું પડે? ઉપયોગ કરવો પડે. પછી જે અનુભવ થાય એ તમારો પોતાનો છે. એ ડેવલપમેન્ટ તરીકે કેરી ફોરવર્ડ થાય. આપેલું કેરી ફોરવર્ડ. દાદા ભગવાને કહ્યું હતું આ મારું આપેલું જ્ઞાન છે, ઉડી જતા વાર. આ એમના શબ્દો છે. સમજાય છે? ઉડી જતા વાર ના લાગે. માટે
હંમેશા એક સિદ્ધાંત ધ્યાનમાં રાખો, મન વચન કાયને પ્રાપ્ત થયેલી વસ્તુ કોઈ દિવસ પરમેનન્ટ ના હોય. એ અવસ્થા પૂરતી હોય, વધારેમાં વધારે લાઈફ પૂરતી હોય. બીજા અવતારમાં કેરી ફોરવર્ડ ના થાય. બીજા અવતારમાં પ્લેયરે જુદું, સંજોગો જુદા. સમજાય છે? એટલે જે તમે ડાયજેસ્ટ કરશો, અનુભવશો, પચાવશો, એ તમારી સાથે આવશે. પણ માત્ર તમે રિસીવ કરેલું એઝ ઇટ ઇઝ નહીં આવે, સાંભળેલું નહીં આવે. સમજાય છે? એટલે પચાવવું એ ઇમ્પોર્ટન્ટ છે. મળ્યું એ તમારી પુણ્ય છે, પણ પચાવવું એ તમારો પુરુષાર્થ છે, એ પુણ્ય નથી. અને એ ડાયજેસ્ટ કરેલું તમારી સાથે આવશે. એનાથી તમારું જ્ઞાન દર્શન નું જે આવરણ છે એ નિરાવરણ થશે. ધીમે ધીમે જ્ઞાન દર્શનનો ઉપયોગ કરવાથી એ નિરાવરણ થયેલું જ્ઞાન દર્શન કન્વર્ટ ઇન અ ડેવલપમેન્ટ. એ ડેવલપમેન્ટ થી તમે વધારે અજ્ઞાનને નાશ કરી શકો. અજ્ઞાન એટલે રિલેટિવ સંજોગોને. અને એ તમારું જ્ઞાન દર્શનને ડેવલપમેન્ટ ઓર પાછું મજબૂત કરી શકશો. ડેવલપમેન્ટ કેરી ફોરવર્ડ થાય, પ્રાપ્ત થયેલું કેરી ફોરવર્ડ ના થાય. આપણે કહીએ કે રામ, કૃષ્ણ, મહાવીર મહાપુરુષ. કેમ? કારણ કે ડેવલપ થઈને આવેલા. સમજાય છે? ડેવલપ થઈને આવેલા. એને શું કરવાનું હોય? ઉદય તો આપણા જેવા જો એને, કારણ કે ઉદય તો એના કુદરતી રચના ને આપણા. પણ ડિફરન્સ શું હતો? જ્ઞાન, અનુભવ દશામાં. સમજાય છે? આ ડિફરન્સ હતો. અને એ ડિફરન્સ જ્યાં સુધી અજ્ઞાન નાશ કરવા માટેનું વિજ્ઞાન ન મળે ત્યાં સુધી બીજો કોઈ રસ્તો નથી. અજ્ઞાનને ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા રિલેટિવ સત્યને જ જ્ઞાન માનીને જીવવાનું અને જન્મ મરણના ચક્કર ચાલે. બીજો કોઈ ઓપ્શન કોઈની પાસે નથી. અને આ માર્ગ ખુલ્લો થવો એ કોઈ વ્યક્તિની ફિઝિકલ ફ્રીડમ નથી. સમજાય છે? કુદરત એની ક્વોલિટી જોઈ અને આ સંજોગ આપે. એની ક્વોલિટી, એના ભાવ, પ્રીવિયસ બર્થની, તેથી આ સંજોગ આપે. આ ખુલ્લું થાય એટલું સમજો. જ્ઞાન દર્શન એ ખુલ્લું થાય, પ્રાપ્ત ના થાય. ફિઝિકલ વસ્તુ પ્રાપ્ત થાય ને જતી રહે એને પાપ પુણ્ય કહેવાય. જ્ઞાન દર્શન નોન ફિઝિકલ છે, એ પ્રાપ્ત ના થાય ને જાય નહીં, એ શું થાય? કોઈને કેવળ જ્ઞાન ખુલ્લું થયું પણ જાય, કેવળ દર્શન ખુલ્લું થાય, જાય ના જાય. એ ખુલ્લું થાય છે, પ્રાપ્ત થયેલી વસ્તુ જતી રહે. ખાસ ધ્યાન રાખજો કે આપણે જયારે જ્ઞાન દર્શન બોલું છું ત્યારે એ નોન ફિઝિકલ થિંગ્સ છે, ફિઝિકલ નથી. અને ફિઝિકલ વસ્તુ બધી કુદરતી રચના છે. જ્ઞાન દર્શન કુદરતી રચના નથી. ખ્યાલ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન પણ તમારું છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન પણ તમારું છે. અને કેવળ દર્શન, કેવળ જ્ઞાન પણ તમારું છે. કુદરતનું નથી. કુદરત ખુલ્લું કરે છે, જેનું ટાઇટલ આપ્યું કેવળ દર્શન અથવા કેવળ જ્ઞાન. અને કેવળ જ્ઞાન ને કેવળ દર્શન એચિવમેન્ટ નથી, રિયલાઇઝેશન છે. એ પ્રાપ્તિ નથી. ઇટ્સ નોટ અ ફિઝિકલ મેટર કે ભાઈ આને કેવળ દર્શન થયું, કેવળ જ્ઞાન થયું તો દેખાય નહીં. ખ્યાલ બહાર બી ના દેખાય ને આ શરીર ચીરું તોય ના દેખાય, બોલતા નથી. એ ફિઝિકલ મેટર નથી. It is a matter of your vision. They open everything in this world. બધું ખુલ્લું કરી નાખે. હમણાં મેં ગઈ વખતે કીધેલું, કદાચ ખબર નહીં,
અને પહેલા સત્સંગમાં કીધેલું કદાચ કે ભારતની અંદર એક ચેનલ ચાલે છે, ટીવી ચેનલ, એની અંદર આવે છે કોણ બનેગા કરોડપતિ. એની અંદર અમિતાભ બચ્ચનની સામે એક સાયન્ટિસ્ટ હોટ સીટ ઉપર આવે છે. એને વિડીયો ને બધું લઈને આવ્યો હતો. એને અમિતાભ બચ્ચનજીને પોતાની વાત કરી, હું ક્યાં કામ કરું છું, કઈ કન્ડિશનમાં કામ કરું છું, કઈ ટાઈપનું કામ કરું છું, શું એની વેલ્યુ છે, આ બધું બતાવ્યું. પછી એ બધાની વિડીયો લઈને આવ્યો હતો. એ વિડીયો ત્યાં પ્લે કરી. પછી એને અમિતાભ બચ્ચનને પૂછ્યું કે આ જે તમને દ્રશ્ય દેખાય છે, આ કેમેરાથી લીધેલું દ્રશ્ય છે, આ દ્રશ્ય અહીંથી કેટલું દૂર હશે? તો બચ્ચન સાહેબ કે 100, 200, 500, 1000 કિલોમીટર દૂર. તો કે 10 લાખ કિલોમીટર દૂર છે. કેટલું? 10 લાખ કિલોમીટર દૂરનું આ દ્રશ્ય છે. અને આ અમારો કેમેરો 1 લાખ કિલોમીટર દૂરનું પણ દ્રશ્ય લઈ શકે છે. હવે વિચાર કરો, હું તમને આના ઉપરથી સાયન્સ સમજાવવા માંગુ છું. એક ગ્લાસ, આંખ નહીં, ગ્લાસમાં પણ 1 કરોડ કિલોમીટર દૂર બતાવવાની પાવર છે. ખાલી ગ્લાસ જ છે ને, દૂરબીન એટલે ભલે સિસ્ટમ હશે પણ અંતે તો ગ્લાસ જ ને. આ જ આંખો ને, આંખ તો આ જ ને. તો આ જ આંખોથી આપણને 1 કિલોમીટર ના દેખાય ને 1 કરોડ કિલોમીટર દૂરનું દૂરબીનથી દેખાય. ખ્યાલ આવે છે? મશીનમાં આટલો પાવર હોય, મેન મેડ મશીન, તો પછી મૂળ આત્મામાં કેવો પાવર હશે? આ તો મેન મેડ છે. વિચાર કર, ત્યારે તમને ખબર પડે કે આત્મા એ કેવી અનંત શક્તિ હશે. એને તો આંખોની પણ જરૂર નથી. આવું છે, કેટલો પાવર. એ જયારે તમે આ બધું જુઓ ત્યારે ખ્યાલ આવે. ગઈ વખત તો સામાન્ય વ્યક્તિની બુદ્ધિ કામ ના કરે. પણ જયારે સમર્થ પુરુષો હોય એને બધું દેખાય, પણ પેલાને ના દેખાય તો ના સમજણ પડે. માટે હું કહું છું કે જે વસ્તુ આપણને ન સમજાય એવું બની શકે, અથવા તો આપણી ઘેર ન બેસે એવું પણ બની શકે. પણ આપણને લાગ્યું હોય કે ભાઈ 10માંથી 6, 7, 8 વસ્તુ સમજાઈ ગઈ છે, તો એનો લાભ લઈ લેવો અને 2 વસ્તુને પેન્ડિંગમાં રાખવી, પાછળથી સમજાશે. દાદા ભગવાન પણ આવું કહેતા હતા કે અમારી 10માંથી 7 વાત ન સમજાય, 7 વાત સમજાય અને 3 વાત ન સમજાય તો 3 પેન્ડિંગ રાખજો, પણ 7નો લાભ લેશો, શંકા કરશો. કારણ કે તમારી જે લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે એનાથી બિયોન્ડ વસ્તુ તમને આજે ન સમજાય, બની શકે. પણ તમને 7 સમજાઈ ગઈ છે, લાભ લો ને, 3 પછી સમજાશે. ખ્યાલ આવે? બધાને બધું તરત સમજાઈ જાય એવું જરૂરી નથી. ઇટ વિલ ટેક ટાઈમ. ક્લિક થતા વાર લાગે. બોલો. હેલો સ્વામીજી, જય શ્રી તમે હમણાં જે વાત કરી કે કુદરત પાત્ર જોઈને કુદરતી બધું એને અંદર આપે છે, પણ આમાં રૂલ તો વધારે જ્ઞાન દર્શન જેનું ખુલ્લું થયું હોય, ચારિત્ર તપથી અંતર તપ, એ તો ક્વોલિટી ને, એ જ ક્વોલિટી ને. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિક જ્ઞાન. પાત્ર વગર શું થાય? આ તો કુદરત આપે છે, આ કોઈ વ્યક્તિ થોડી આપે છે. હા, એટલે પુરુષાર્થ પડી પાત્ર, તમારી ક્વોલિફિકેશન વગર કુદરત કઈ ના આપે. એટલે એ પાત્રએ તો પુરુષાર્થ કર્યો જ છે ને, આગલા અવતારમાં. હા, આગલા કે ગમે તે. આ પાત્ર નહીં. She tried to understand, separate with body and જ્ઞાન દર્શન. ભેગું ના કરો. This is the only player all birth, okay? એટલે આની કોઈ સ્પેશિયાલિટી છે. માટે કીધું આધ્યાત્મ વિજ્ઞાન એ વ્યક્તિ વિશેષને નિષેધ કરે છે.
હા. એના કારણે આધ્યાત્મ વિજ્ઞાન ઢંકાઈ ગયું છે. જે સનાતન સત્ય છે એ વ્યક્તિનું બતાવો છો, અને વ્યક્તિનું સનાતન સત્ય હોઈ શકે ના હોઈ શકે. વ્યક્તિ સનાતન સત્યનો અનુભવ કરીને દુનિયાને બતાવી શકે, પણ એ વ્યક્તિનું કહેવાય? આજ તો આધ્યાત્મ વિજ્ઞાનની મોટામાં મોટી ભ્રાંતિ છે. હવે મારે શું સમજવું છે સ્વામીજી કે આપણે હમણાં ગઈકાલે ને રિસેન્ટલી એ જ વાત કરી છે કે આત્માના પ્રકાશમાં બધું થાય છે. યસ, પ્રકાશ આત્મા. હા, પણ આ સાધનની સાથે કેટલી ઇમ્પોર્ટન્સ છે એ પણ સમજાવો. કારણ કે હમણાં સાધન વગર પણ ના થઈ શકે. સાધનની ઇમ્પોર્ટન્ટ એ એની ફિટનેસ નોર્મલ હોવી એ સારી વસ્તુ છે, પણ સાધનની ફિટનેસને જ્ઞાન દર્શન સાથે નહીં જોડવાની. પણ સાધન વગર જ્ઞાન દર્શન કેવી રીતે તપ ને ચારિત્ર આવી શકે એ મને સમજવું છે. ફિઝિકલ તપ અને ચારિત્ર ને જ્ઞાન દર્શન સાથે કોઈ લેવા દેવા નથી. એ તો આપણે વાત થઈ ગઈ. શ્રીમદ રાજચંદ્રનું કેવું શરીર હતું આપણને ખબર છે, 38 કિલો. એટલે જ્ઞાન કેવું હતું? હું એવું ફિટનેસ નથી કહેતી, પણ છતાં હું તો કહું છું કે ફિટનેસ જેટલી કેર હોવી જોઈએ. એક સાધન, જેમ આપણે ગાડીને હાચવીએ, ઘરને હાચવીએ, એમ બોડીને ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે સાચવું, એનો પ્રશ્ન નથી. પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં જ્ઞાન દર્શન છે એ ભ્રાંતિ છે. એ તો હવે તમારા ખ્યાલ આવી જ ગયો છે. ઇન્સ્ટ્રુમેન્ટે જ્ઞાન દર્શન થવાનું છે એ ભ્રાંતિ છે. ઇન્સ્ટ્રુમેન્ટ પુરુષાર્થ કરે છે એ ભ્રાંતિ છે. ઇન્સ્ટ્રુમેન્ટનો કેટલો રોલ છે? ઇન્સ્ટ્રુમેન્ટનો રોલ તો શ્વાસોશ્વાસ ચાલે ત્યાં સુધી છે, આયુષ્યકાળ સુધી. તો ત્યારે જ એ સમયમાં જે અત્યારે મળ્યું છે પુરુષાર્થ કરી લેવાનો ને. હા, પણ તો કોણ ના પાડે છે? પણ સાધન વગર તો ના થઈ શકે. પછી ક્યાં સાધન વગર કરવાનું કોણ કે છે? આપણે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે એક મિનિટ, આપણે એવું કહેવા માંગીએ છીએ કે ઘરમાં ફ્રીજ લાયા છો તો ઉપયોગ કરો, ટીવી લાયા છે તો ઉપયોગ કરો, વોશિંગ મશીન લાયા છે તો ઉપયોગ કરો, ડિશ વોશરનો ઉપયોગ કરો, મિક્સરનો ઉપયોગ કરો, પણ ઇલેક્ટ્રિકની શક્તિને કેમ ભૂલી જાઓ છો? એ નથી ભૂલતા, પણ ઇલેક્ટ્રિક એટલે આત્માની શક્તિ. એ તો ભૂલતા જ નથી. હવે તમે આ તો ખાલી વાત કરું છું, હું એંગલ આપું છું. પણ એટલે સાથે સાથે આની તમે મને એવું લાગે થોડુંક એવું મિસ થાય છે કે આનું ઇમ્પોર્ટન્સ નથી આપતા. એવું કારણ તમે જો એક વસ્તુ કેવી છે કે અત્યાર સુધી આપણે દેહ સાથે ગાળીઓ આત્માને કઈક પડે. આત્મકાજ ગાળો એક વાર રે તો જ છૂટે સંસાર રે. સમજી ગયો? કવિરાજનું પદ છે ને, દેહ માટે ગાળીઓ આત્માને કઈક ફેર, આત્મકાજ ગાળો એક વાર રે તો જ છૂટે સંસાર રે. જન્મ પહેલા ચાલતો ને મુઆ પીછે ચાલશે, અટકે ના કોઈ દી વ્યવહાર રે, સાપેક્ષ સંસાર રે. અને જન્મ પહેલા પાણું આવી જાય અને મર્યા પછી લાકડા આવી જાય. બોલતા નથી. આવી તો કુદરતની વ્યવસ્થા છે. આપણે શેની ચિંતા? જન્મે ત્યારે નહીં, મર્યા પછી નહીં પાછું. આટલું બધું કુદરતનું કેટલું સુંદર આયોજન છે, પણ આપણને દેહવાનો ટ્રસ્ટ હોના નહીં છે. કુદરત ઉપર ભરોસો નથી. આ બોડી માટે, આત્મા માટે નહીં. બોડી અને બોડી રિલેટેડ સર્કમસ્ટાન્સીસ અને સફરિંગ બધું જ કુદરતી રચના છે, યુનિફોર્મમાં છે. કશું પ્લસ માઇનસ નથી, થવાનું પણ નથી, થઈ શકે એમ પણ નથી. આટલું ક્લિયર કટ છે. અને છતાંય આપણા મોટા ભાગનો ઉપયોગની એનર્જી એમાં વાપરીએ છીએ. હું ઉપયોગની એનર્જી કહું છું, મન વચન કાયની એનર્જીની વાત કરતો નથી. ઉપયોગ એટલે જ્ઞાન દર્શન. ઉપયોગની એનર્જી એટલે અંતરતા, એ જ્ઞાન દર્શન. હા,
તો જ્ઞાન દર્શન તમે એના માટે શું કામ વાપરો છો? રિલેટિવ સત્ય માટે. રિલેટિવ સત્યની પ્રોસેસની એનર્જી અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર ડિસ્ચાર્જ રૂપે લઈને જ આવ્યા છો. કાલે શું કરવાનું છે, કેટલાને મળવાનું છે, કઈ રીતે કરવાનું છે, આ બુદ્ધિ પણ લઈને આવ્યા છો, મન લઈને આવ્યા, અહંકાર લઈને આવ્યા છો. હા, એ તો તમે સમજાવી ગયા, આપણે ઓબ્ઝર્વર જ રહીએ ને. તો ગઈકાલે એક ભાઈએ જે પ્રશ્ન પૂછ્યો હતો કે આપણે જે ઉદય કર્મમાં આવતું હોય અને એનો જે સાર ત્યારે જ ઇન્સ્ટન્ટ નીકળે અને કર્મ બંધાઈ જાય, પછીથી 5 કલાક પછી કે 6 કલાક પછી આપણે સાર કાઢીએ તો એ સામાયિક કહેવાય. હા, પણ તો એ જરા બેનિફિટ તો થાય જ ને. ના, બેનિફિટ થાય, તો પછી પણ એ એક જાતનું એ તપ થયું. ના, બતાવો મને. તપ ના થયું. યુ કરેક્ટ યોર વિઝન. જે તમે વિઝન ત્યાં લોસ કર્યું છે એને તમે કરેક્ટ કરી નાખ્યું. હા, હવે કરેક્ટ કર્યું ઇટ મીન્સ જે કોઝ પડી ગયું એની ઇફેક્ટ આવશે અને પછી તમે વિઝન કરેક્ટ કર્યું તો વિઝન એ વખતે હાજર રહેશે, બંને રિઝલ્ટમાં આવશે. એટલે એ વખતે તમારે જ્ઞાન દર્શનનો પુરુષાર્થ નહીં કરવો પડે. પણ એ તો પછી નેક્સ્ટ લાઈફની વાત. નેક્સ્ટ લાઈફની વાત છે, રિઝલ્ટ નેક્સ્ટ લાઈફમાં જ આવવાનું ના, ને. એટલે હું અત્યારે જ કહું છું કે એ જે હોય આપણે એનો સાર મોડો નીકળે, પણ એમાં જે અંદર સાર કાઢતા કાઢતા જે થયું આપણું મથામથ એ પ્રોસેસ, એ જ આપણું અંતરતપ, એ સમજવા માટે. જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ. જ્ઞાન દર્શન તપ અને ચારિત્ર. જ્ઞાન દર્શન ચારિત્ર મૂકે છે, વચ્ચે મૂક્યું તપ. એટલે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન. સમ્યક ઇઝ ઇક્વલ ટુ સનાતન. ઓકે, સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન કોઈ પણ અવસ્થામાં ઉપયોગ કરો તો તમે મુક્ત રહી શકો છો. પણ તમે કોઈ સંજોગોમાં ઉપયોગ કરવા છતાં પણ એની જે ઇન્ટેન્સિટી હતી એ તમારા જ્ઞાન દર્શન કરતા પાવરફુલ હતી. એટલે યુ કેનોટ એપ્લાય. એ હાવી થઈ ગયો સંજોગ. બરાબર. ખ્યાલ આવી ગયો? એટલે તમારું જ્ઞાન દર્શન દબાઈ ગયું અને પેલો સંજોગ હાવી થઈ ગયો તમારા જ્ઞાન દર્શન ઉપર. હવે હાવી થઈ ગયો એટલે પણ તમારે તો જ્ઞાન દર્શનનો ઉપયોગ કરવો જ છે. ધેટ્સ યોર મિશન ઓર ગોલ. કે છે તો કુદરતી રચના જ છે. મને આજે દેખાતું નથી કારણ કે એક વ્યક્તિ મારી સાથે 10 વખત ભૂલ કરી, 20 વખત ભૂલ કરી મારી સાથે, એટલે શરીર સાથે. એટલે મને એમ લાગે છે કે આ જાણી જોઈને કરે છે, ઈરાદાપૂર્વક કરે છે, એવું મારી બુદ્ધિ કહે છે. એટલે પેલું કુદરતી રચના જોવા દેતું નથી. પણ મારો પ્રયાસ સિન્સિયર છે. કેવો છે? એટલે એને કલાક, 2 કલાક, 5 કલાક, 6 કલાક, 1 દિવસ, 2 દિવસ પછી પણ એ એટલે એક્સેપ્ટ કરી લે છે કે આ કુદરતી રચના છે. આ પ્રોસેસના ટાઈમને તપ કહેવાય. પછી પાછું ચારિત્ર. જ્ઞાન દર્શનનો ઉપયોગ થઈ ગયો એટલે પાછું ચારિત્ર. આ ઉપયોગ થવામાં જે લેન્થ આવી એને તપ કહેવાય, આધ્યાત્મિક તપ. સમજાય? એને તપ કહેવાય. પ્રોસેસના ટાઈમને તપ કહેવાય. તપ એટલે કે કુદરતી રચના છે એવું તમે અંદર બિલીવ કરો છો અને તમારી ડિસ્ચાર્જ બુદ્ધિ કહે છે ના, એની ભૂલ છે. આ બે વચ્ચે ખ્યાલ તપ ઉત્પન્ન થાય છે. છેવટે પછી એક લાસ્ટમાં એન્ડમાં સ્વીકાર કર્યું કે નહીં, કુદરતી રચના જ છે, કોઈની સ્વતંત્રતા નથી. તરત જ થઈ ગયું તો એ સાર ક્યારે નીકળી ગયો, પણ મોડું થાય તો એ અંતરતપ થઈને પછી એનો સાર નીકળ્યો જે આવતા ભાવમાં રિઝલ્ટ રૂપે આવશે. યસ, સમજાય. પણ તપ અને આધ્યાત્મિક તપ, આંતરિક તપ આને કહેવાય. હા, એ છે, હું આંતરિક તપની જ વાત. ઇનવિઝિબલ છે. કેવું છે? દેખાય નહીં. એની જ વાત પૂછવી હતી. હા, ઓકે, થેન્ક યુ. જય સચિદાનંદ. જેને પૂછવું હોય પૂછો, કઈ વાત નહીં.
જેને જે પૂછવું હોય બાળક પરથી પૂછવા માંગતો પ્લીઝ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે અંતરાત્મા મનુષ્યનું શુદ્ધ કેવી રીતે થાય અને મનુષ્યનો જીવનમાંથી આ જીવન આવ્યું છે ઈશ્વરે કે એનો શું ધ્યેય હોવો જોઈએ? બે પ્રશ્ન છે. આપણું અંતરાત્મા કેવી રીતે શુદ્ધ થાય અને મનુષ્યનો ધ્યેય શું જીવન? જય સચિદાનંદ. આપણું અંતરાત્મા શુદ્ધ થાય સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનથી. સમ્યક એટલે કે સનાતન. જ્ઞાને સનાતન અને દર્શન સનાતન. આ બેની સમજણ અને બેનો ઉપયોગ જો આપણો સમ્યક હોય તો આપણું જ્ઞાન દર્શન શુદ્ધ થતું જાય. અને આપણું આ જીવન શેના માટે છે? આ જીવન પોતાના મૂળ સ્વરૂપને શોધવા માટે છે. હુ એમ આઈ. આને તો બળવાનું છે, નક્કી છે. પછી પાછો પુનર્જન્મે થવાનું છે. તો પછી હું કોણ છું? હું આ છું તો બળી ગયા પછી તો પુનર્જન્મ ના થવો જોઈએ. યસ કે નો? માટે પુનર્જન્મ થાય છે અને બાળ્યા પછી પણ ઇટ મીન્સ આઈ એમ આ સેપરેટ. તો હું કોણ છું એ જાણવા માટે મનુષ્ય ભાવ છે. અને જ્ઞાન દર્શનની શુદ્ધિ આ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનના ઉપયોગથી થાય છે. બીજો કોઈ ફિઝિકલ ક્રિયાને જ્ઞાન દર્શન સાથે કોઈ લેવા દેવા નથી. પાપ પુણ્ય સાથે લેવા દેવા છે. બોલો. પણ શુદ્ધ થવા માટે મનુષ્ય શું કરવું જોઈએ? અંતરાત્મા શુદ્ધ કેવી રીતે થાય? કીધું ને, જ્ઞાન દર્શન સમ્યક જાણવું અને એનો દ્રષ્ટિથી સંજોગોમાં ઉપયોગ કરે એટલે જ્ઞાન દર્શન શુદ્ધ થતું જાય અને અજ્ઞાન નાશ થતું જાય. અજ્ઞાનમાં બે બ્રાન્ચ છે, મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન. એનો નાશ થાય, સમ્યક જ્ઞાન સમ્યક દર્શન મજબૂત થતું જાય. આ જ પ્રક્રિયા છે. એમાં મન વચન કાયા વચ્ચે ના આવે. એ મિકેનિકલ પ્રોસેસ કર્યા કરતા હોય, વચ્ચે ના આવે. મન વચન કાયાને 100% પહેલું તો પ્લેયર સમજવું પડશે. કુદરતે બનાવેલું પ્લેયર, બધાના પ્લેયર સરખા. યસ કે નો? બધાના મન વચન કાયાના પ્લેયર સરખા છે. સિસ્ટમ એક જ. યસ કે નો? એટલે સિસ્ટમ એક છે, બોડીની સિસ્ટમ. માટે દુનિયાનો કોઈ પણ ડોક્ટર કોઈ પણ બોડીને રિપેરિંગ કરી શકે છે. યસ કે નો? સિસ્ટમ જુદી જુદી હોય તો બધાની બોડીની શું થાય? એક જ છે, યુનિફોર્મ છે. યુનિફોર્મ કેમ છે? કુદરતી રચના. જ્યારે આ બોડીનું સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે, આમાં આપણું શું ચાલે? બિલકુલ ના ચાલે. સ્ટ્રક્ચર જ એનું છે, બનાવ્યું એને. આ બનાયા પછી જીવતું રાખવા માટે હવા પાણી ખોરાક એ આપે છે. ત્યાર પછી એને પચાવીને લોહી બનાવવું ને આખા શરીરમાં 24 કલાક ફેલાયા કરવું એ કુદરત કરે છે. શ્વાસોશ્વાસ નિરંતર કુદરત જ લે છે. આપે તો લઈ શકતા જ નથી. આપે લેવું હોય તો રાતે ઊંઘ ના આવે, જાગવું પડે. આ આખી સિસ્ટમ કુદરત ઓપરેટેડ છે. પણ એને હું કરું છું, હું છું માનીએ છે, બસ એ અજ્ઞાન છે. એ કાઢવા માટે સમ્યક જ્ઞાન સમ્યક દર્શનની જરૂર છે. સમ્યક જ્ઞાન એટલે હું મન વચન કાયાથી ચેતન અવિનાશી અને અનંત શક્તિઓ વાળો એવું શુદ્ધ આત્મા છું. એ સમ્યક જ્ઞાન. અને સમ્યક દર્શન એટલે મારા સિવાય, એટલે આત્મા સિવાય મન વચન કાયા તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. એ સમ્યક દર્શન. આ દ્રષ્ટિનો જ્ઞાન અને દર્શનનો ઉપયોગ સતત બધી અવસ્થાઓમાં કરો તો અજ્ઞાન નાશ થતું જાય અને તમારી દ્રષ્ટિ જ્ઞાન દર્શનમાં સમ્યક થતી જાય. પેલું નીકળતું જાય, આ સેટ થાય, નીકળે સેટ થાય, નીકળે સેટ થાય. સમજી ગયા? સેટ થયું સમ્યક જ્ઞાન, નીકળ્યું મિથ્યા જ્ઞાન. આ એક જ રસ્તો છે, બીજો કોઈ ચમત્કારિક રસ્તો નથી. જય સચિદાનંદ. હું સમજવું હતું કે દાદાશ્રી કહે ને કે જતા પહેલા
જ્યાં સુધી આ દેહમાં તમે છો ત્યાં સુધી તમારો લાઈવ પુરુષાર્થ તમે કરી શકો. જેમ કે ઓલું 1/3 આયુષ્ય બાકી હોય ત્યારે તમારો ફોટો પડે, પછી એવી રીતે ફોટા પડતા પડતા છેલ્લી કલાકમાં પડે ને પછી જ છૂટે. એટલે હવે એ સમજવું હતું કે જ્યારે કોઈ કર્મમાં ઉદય આવ્યો, જેમ આપણે વાત થઈ કે ભાવ થઈ જાય અને એ કર્મ બંધાય છે, પછી ભલે 6 કલાક પછી સાર કાઢીએ એ પણ સાથે આવશે. હવે હું અગર મારા અહીંયા 1/3 મારો ફોટો પડે ત્યાં સુધીમાં જે જૂના બધા હતા એ કર્મો આપણે ન કાઢી શકીએ, જેમ ઉદીર્ણા પણ કહે છે. એનો શ્રેય વિજ્ઞાનની રીતે કહેવા માંગુ છું કે એ રીતે પણ ચોખ્ખું થઈ શકે. આપણ હું એવું એટલે વાત તમારી સાચી છે. સી ધ પ્રોસેસ ઇઝ ધેર ઇફ ઇટ ઇઝ રિક્વાયર્ડ બટ ઇટ ઇઝ નોટ કમ્પલસરી. ખ્યાલ આવી ગયો? તમે 5મા ધોરણમાં પાસ થઈ ગયા, પછી 6મા ધોરણમાં ભણો છો, ધીસ ઇઝ યોર પ્રોગ્રેસ. પણ તમે 5મા ધોરણની એક્ઝામ આપી શકો, પણ ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ નાઉ ટુ યુ. એમ આઈ રાઈટ? એમ તમને જ્યારે વિજ્ઞાનમાં ખબર પડી ગઈ કે આ મન વચન કાર્ય તેની અવસ્થાનો ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર નથી, તો વાય આઈ વોન્ટ ટુ ચેન્જ and I accept it, this is my mistake. Why? Unnecessary create the relative truth. Why? એના કરતા observer, કુદરતી, this is the universal truth and ultimate truth. Yes or no? That's it. એટલે જે કર્મ બંધાઈ ગયું છે એનો પ્રોસિજર છે ખરી, પ્રોસિજર ખોટી નથી, પણ if you follow the spiritual path, it is not required. But procedure નથી એવું મારાથી કહેવાય નહીં. It is there. Procedure is there. પ્રતિક્રમણ સામાયિકની પ્રોસિજર છે અને કરેક્ટ છે. શું છે? રિક્વાયર છે કે નહીં, that is important. કારણ કે દાદા એક જગ્યાએ કહે છે કે અમને આ ગુનાનું ફળ ખબર હોય કે નરગતિ હોય તો અમે ક્યારેય ગુનો કરીએ જ નહીં. એટલે એ જે છે કે કોઈ કર્મ અગર થઈ ગયું હોય કોઈથી પણ, તો પછી એ ગુનાને ભૂસવાનું ભલે આપણે જ્ઞાનની દ્રષ્ટિથી પણ, તો એ જતા પહેલા એ પુરુષાર્થ ભાગે કેમ કરવો જોઈએ અને કેમ ઘણા જ્ઞાનીઓ કરે છે અને ઘણા નથી કરતા, એનું બંનેનું મને સમજવું છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાને 1987માં કહ્યું કે સાચો સાયન્ટિસ્ટ સામાયિક પ્રતિક્રમણમાં હાથ જ ના ગાલે. આ તમે વાંચો, આપ તો સૂત્ર વાંચો તો ખરા. હું નથી કહેતો દાદા ભગવાન કહે છે, હું તો તમને વિજ્ઞાન કહું છું. તમને સમજાય એટલા માટે એમનું વાક્ય કોટ કરું છું. દુનિયામાં બહાર મારે આ વાક્ય કોટ કરવાની જરૂર નથી. They know the science and they accept the science. But because the most of the people, they are coming from the path of દાદા ભગવાન, અક્રમ વિજ્ઞાન. એટલે તમને તમારામાં જવાબ આપું તમને જલ્દી ટેલી થઈ જાય. દુનિયામાં બહાર મારે કહેવાની જરૂર નથી. They accept it કે why it is not required. કે આ સામાયિક પ્રતિક્રમણની પ્રક્રિયા પુરુષાર્થ રૂપે ક્રમિક માર્ગમાં હોય, કારણ કે યુ વોન્ટ ટુ ચેન્જ ધ કર્મ બીકોઝ ઓફ યોર નીડ ધ ગુડ લાઈફ. But spiritual path says, I don't need life forever. That is the principle of line of demarcation between the Samaya Pratikama and destroy ignorance. મધ્ય શું છે લાઈન ઓફ? તમારે બર્થ સારો જોઈતો હોય, કન્ટિન્યુઅસ જોઈતો હોય, then you follow, that is a perfect. અને એ પણ એક સાયન્સ છે, નથિંગ રોંગ, પણ એ ચારે ગતિમાં ફરવા માટે છે. Why you do the Pratikama? Because you have fever. You need a good life, not bad life. Why you are not do the Pratikama for a good action? Because you require the punya. Yes or no? Still you require the birth and birth and birth, so you have to do. There is no question. But you destroy the rebirth forever. You don't require. You require to only destroy your ignorance. તો બંને વસ્તુ જુદી છે સાહેબ. આમાં સાચા ખોટાનો પ્રશ્ન એક રિલેટિવ સત્ય છે અને બીજું સનાતન છે. You follow anyone. If you follow the two things, you create the puzzle in your mind. Plus પ્રકૃતિ પોતે પોતાની ભૂલનું પ્રતિક્રમણ કરે, ડઝન્ટ મેટર. એને આપણે કુદરતી રચના કહીએ છીએ. શું કહીએ છીએ? આને ભૂલ કરી અને આ સોરી કહે તો શું વાંધો છે? ભૂલ કરી તે કુદરતી રચના, સોરી કીધું તે એનો ક્યાં વાંધો છે? પ્રકૃતિ કંઈ પણ કરે એની સાથે પ્રશ્ન નથી, પણ પ્રકૃતિ કરે છે ને પુરુષાર્થ માનશો તો પછી અજ્ઞાન જશે
નાવ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે એક્શનમાં કરવું ના કરવું, that is not subject of spiritual path. આ જ પ્રકૃતિ રોજના 500 પ્રતિક્રમણ કરે, રોજના 10 સામાયિક કરે, ડઝન્ટ મેટર. ખ્યાલ આવી ગયો? એમાં સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટને કઈ વાંધો નથી, પણ એ હું આત્માના પુરુષાર્થ માટે કરું છું, બસ ત્યાં વાંધો છે. તો વિજ્ઞાનના લેવલે ઉદ્દીર્ણ શબ્દ એ પ્રકૃતિમાં આવે કે વિજ્ઞાનમાં આવે? પહેલી વસ્તુ એ કે જે ઉદ્દીર્ણ શબ્દ છે ને એની ડેફિનેશન કોઈ જાણતું નથી. જૈનિઝમનો શબ્દ છે, ક્લેરિફિકેશન કોઈની પાસે નથી. ઉદ્દીર્ણાની ડેફિનેશન નથી કોઈની પાસે. ખ્યાલ આવી ગયો? જે બોલશો એની અંદર ક્વેરી ઊભી રહેશે. નો ડેફિનેશન. વ્યૂ પોઈન્ટ છે, ડેફિનેશન H2O થી પાણી થાય એવી ડેફિનેશન નથી ને માટે બધા જ પઝલમાં છે. ખ્યાલ? ઉદ્દીર્ણા શબ્દની હું ડેફિનેશનની વાત કરું છું. વ્યૂ પોઈન્ટ તો છે, કર્મ ભોગવ્યા પહેલા એનો નિકાલ કરી દેવો એને ઉદ્દીર્ણા કહેવાય. આ જૈન શાસ્ત્રમાં લખેલું છે. હવે એનો ઉપયોગ આ અવતારમાં મારે જે કર્મ ભોગવવાનું છે એને હું ભૂસી નાખું તો ભોગવવામાં ના આવે એવું જો તમે એક્સેપ્ટ કરશો તો કુદરતનો કાનૂન ફેલ જશે ને ટેલી નહીં થાય. વિજ્ઞાન ના કહેવાય, પછી એને શું ના કહેવાય? વ્યૂ પોઈન્ટ કહેવાય. સમજાય છે? હું ઉદ્દીર્ણાને જુદું કહું છું. આ જ અવતારમાં મેં ભૂલ કરી અને આ જ અવતારમાં મેં ભૂલની ઉપર વિજ્ઞાનનો ઉપયોગ કર્યો. હવે ભૂલનું ફળ આવશે અને વિજ્ઞાન પણ હાજર રહેશે. મારી દ્રષ્ટિએ ઉદયના છે. નવું કર્મ બંધાવાનું અને પુરુષાર્થે નહીં, પાછો પુરુષાર્થે પરિણામમાં આવશે. ઉદય પરિણામમાં પુરુષાર્થ પરિણામમાં નવું કર્મ નહીં બંધાય. બસ આ તો મુક્તિનો માર્ગ. નવું કર્મ બંધાશે ને? કેવી રીતે બંધાય? ઓકે, એ ટાઈમે જ અગર સેટ થયું તો નહીં બંધાય. કારણ કે મેં શું કીધું કે તમે જે અહીંયા આગળ કર્મ બાંધી દીધું, મીન્સ વિજ્ઞાનનો ઉપયોગ ના કર્યો, પણ પછી તમે કર્યો એ જ ભાવમાં, તો જ્યારે ઉદય આવશે ત્યારે કર્મનું ફળ આવશે અને એ પછી તમે કર્મ સામે વિજ્ઞાનનો ઉપયોગ કર્યો એ પણ એ ટાઈમમાં હાજર રહેશે. એટલે બે પરિણામ રૂપે આવશે, પુરુષાર્થ પરિણામ રૂપે અને ઉદય પણ પરિણામ રૂપે. એટલે ઉદયના તમારે કર્મનું ફળ કુદરત આપશે અને જ્ઞાન નિમિત્તે હાજર રહેશે. ઉદયના તમારે કઈ કરવાનું નથી. પણ જ્યાં જ્ઞાન નથી રહ્યું ત્યાં બીજા અવતારમાં ઉદય કર્મમાં જ્ઞાન ગોઠવવું પડશે. અને એટ અ ટાઈમ અગર રહ્યું તો કર્મ જ નહીં બંધાય. કર્મ નહીં બંધાય, પણ કર્મ બંધાશે ખરું. મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક એ તો બંધાશે. જ્યાં સુધી અજ્ઞાન ઝીરો નહીં થાય ત્યાં સુધી પુરુષાર્થ સાચો કરશો તો પણ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક તો બંધાશે. છેલ્લું એ પૂછવું હતું, એટલે તમે ઓલું થોડુંક વિજ્ઞાનનું વધારે જ સમજવા માટે જે ઓલા 1 અને 0 અને સેન્ટર ને સર્કલ જે છે એ થોડુંક સમજાવો. હા, કરતો હું પેલા વાક્ય વાંચી દઉં કારણ કે જતું રહે ને પહેલા મેં પકડીને રાખ્યું હતું, જતું રહે પાછું બોલાવવા પડે. સૂત્ર નંબર 4186 4183 લખવું હોય તો લખી નાખજો. 4186 આપતો સૂત્ર. દાદાશ્રી, પ્રતિક્રમણ શેના કરવાના કે આપણા વિપરિણામને લીધે આ સંજોગ ભેગા થાય છે તે પ્રતિક્રમણથી ઘૂસાઈ જાય. ખરી રીતે દરઅસલ સાયન્ટિસ્ટને પ્રતિક્રમણની જરૂર જ નથી. આ તો આપણા લોકો ભૂલ થાપ ખાઈ ગયા છે. તેથી અસલ સાયન્ટિસ્ટ તો આંગળી ગાલે જ નહીં. વર્લ્ડ ઇઝ ધ સાયન્સ. આ દાદા ભગવાનનું સૂત્ર છે 4186. એટલે આપણે સાયન્ટિસ્ટના લેવલની વાત કરીએ છીએ, ફોલોઅર્સના લેવલની વાત કરતા. અને એ વચ્ચેનો ભાગ લખ્યો છે ને એ ફોલોઅર્સ માટે છે. ના સમજાય? they don't understand the science. They all are followers and they follow whatever I say in a terms of action. મેં જે એક્શન રૂપે કીધું છે એ તમારે ફોલો કરવાનું જ્યાં સુધી સાયન્સ ન સમજાય ત્યાં સુધી. સમજાય? એ તો બીજો રસ્તો જ નથી ને. ફોલો કરવાનું ઇટ મીન્સ ઇટ્સ અ ફોર્મેટ.
ફોર્મેટ જ ફોલો કરવાનું હોય, સાયન્સ ફોલો ના કરવાનું હોય. સાયન્સ તો વિઝન છે. યસ સ્વામીજી, મારે આ સબ્જેક્ટ ઉપર વધારે ક્લેરિટી જોઈએ. યસ. પછી તમારું કહું છું પછી હા. જીરોન સરકારને. આ જે ઉદીર્ણા શબ્દ છે ને, એમાં જે આપતાવાણીમાં જે લખ્યું છે એ ઉકલતા ભાગમાં બતાવે છે, એટલે કે ડિસ્ચાર્જમાં ઉદીર્ણા કે છે, પણ વાસ્તવમાં જો એને સાયન્ટિફિક દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે ભાવ બંધાય છે, જ્યારે કર્મ બંધાય છે, એ પ્રોસેસમાં એમને ખ્યાલ આવે છે કે આ બંધાયું છે, તો એને પોતાની જ્ઞાન દ્રષ્ટિથી આ વિજ્ઞાનના સિદ્ધાંતોને એપ્લાય કરીને એ ધોઈ નાખે છે. એ તો આપણે કીધું. હા, એટલે આ આપતાવાણીમાં જે છપાયું છે એમાં કન્ફ્યુઝન છે. હું એ તો કહું છું સાહેબ, એટલે તો હું ચેપ્ટર ખોલવા નતો માંગતો બધો. હું એ તો તમને કહેતો હતો કે ભાઈ પઝલ છે, સિમ્પલ ના કહી દીધું મેં. બિલકુલ બિલકુલ. એટલા માટે તો મેં કહી દીધું. પછી મેં કીધું કે વ્યૂ પોઈન્ટ છે, તો વ્યૂ પોઈન્ટ ની વાત કરીને શું કરવાનું આપણે? બિલકુલ બિલકુલ. અને છે બધું તમે વાંચેલું છે. હમ. એટલે આપણે સબ્જેક્ટ આપણે તો મેં જવાબ એટલા માટે આપી દો, મેં એટલા માટે એ ઓપન ના કર્યું. ઓકે. હું તો જાણું છું શું લખ્યું છે, પણ કહેવાનો મિનિંગ શું છે તમને હું તો ઓર બદલ થાય પાછું. કારણ કે એમાં મેં આપની સાથે પર્સનલી વાત કરી હતી ઉદીર્ણા બાબતમાં. અમારા દાદા ભગવાન અને કનુ દાદા, દાદા ભગવાન વડોદરામાં અને અમદાવાદમાં કનુ દાદાએ જાહેરમાં કીધેલું કે તમે આટલા બધા બેઠા છો ને, એમાંથી એક જ વ્યક્તિ ઉદીર્ણા કરી શકે એમ છે. દાદા ભગવાને વડોદરામાં કીધેલું, જસુભાઈ વકીલની હાજરીમાં. આ કમલેશ શાહ હમ. ખ્યાલ આવે? પબ્લિકમાં, ખાનગીમાં ને જાહેર સેશન. હમ. ઉદીર્ણા એ જ્ઞાન દર્શનનો સબ્જેક્ટ છે, એ બિલકુલ. ફિઝિકલ સબ્જેક્ટ નથી. એટલે એમાં દાદાશ્રી એ કર્મોને બાળીને ભસ્મીભૂત કરે છે, એ જ સાયન્ટિફિક પ્રોસેસ છે. તમે તમારા કર્મોને બાળીને ભસ્મીભૂત કરી નાખો કરી છો. શકો. એટલે પણ તમે મૂળ રૂપે બંધાયેલા કર્મોને પ્રતિક્રમણ નથી કરતા, પણ જે વિજ્ઞાનનો ઉપયોગ ન કરવાથી કર્મ બંધાયા હતા એ વિજ્ઞાનનો ઉપયોગ પાછળથી કરી નાખ્યો. કરી નાખ્યું છે. એટલે means પરિણામે આવશે અને વિજ્ઞાને પણ આવશે. હાજર રહેશે. That's a ઉદીર્ણા. હવે તમારે પુરુષાર્થ પણ રહ્યો, નેક્સ્ટ બર્થમાં પુરુષાર્થ ના રહ્યો. બિલકુલ બિલકુલ. That's to be called ઉદીર્ણા in my sense. Okay? એમાં દાદાશ્રી એવો એક્ઝામ્પલ આપે છે, જસ્ટ ફોર નોલેજ. Yes, yes. એ એમ કે છે કે ઉલટી થતા પહેલાની પ્રાયોરિટીમાં તમને ખ્યાલ આવી જાય અને તમે એ જગ્યાએ પહોંચી જાઓ છો, ધેટ્સ કોલ્ડ ઉદીર્ણા. બરાબર. એવું રિલેટિવ સત્યમાં પણ સિદ્ધાંતમાં સેટ ના થાય ને સાહેબ. ના, એટલે એને આપણે જો ભાવ કર્મની દ્રષ્ટિએ જોઈએ એ પાછું અલગ થઈ તો ગયું. ત્યાં ક્લિયર થઈ જાય. તો નેક્સ્ટ બર્થની વાત આવે પછી. એક્ઝેક્ટ. એટલે કહું છું નહીં ને જૈનોમાં નથી ને અદ્ભુત છે બધું, મેં બધું વાંચેલું છે. એટલે તમે એ વાતને એક્ઝામ્પલ ના આપ્યા બધા તમને. આ આપણે જે કર્મ બંધાવવાની પ્રોસેસ છે એને જે વૈજ્ઞાનિક સિદ્ધાંતથી આપણે સમજીએ તો એમાં ફિટ થાય છે, કારણ કે બંધાયું અને પાછળથી જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કરી અને એને ડિઝોલ્વ કરવું, ધેટ ઇઝ ધ રિયલ સેન્સ ઓફ ઉદીર્ણા. યસ, હું વાત કહું છું. That's it, yeah. પણ તમે કેરી ઓન કરીને લઈ ગયા હોય કર્મ અને પછી તમે વાળી નાખો અને પછી ઉદયમાં ના આવે, see this is not in your hand. એ scientific It is નથી. controlled and governed by the law of nature. That's You it. can't do anything in this. That's it. સિદ્ધાંતમાં તમને પછી એ નહીં ખબર પડે, બિલકુલ. પછી એ શ્રદ્ધાનો સબ્જેક્ટ છે. એટલે આપણે એ વાત કરવી જ નથી, એટલા માટે મેં ઉખેડી હા, દીધી. કઈ વાંધો નહીં. મારે આ તમે બીજા સબ્જેક્ટ ઉપર જાઓ એ પહેલા મારે એ જાણવું હતું ને, મહાત્માઓને કદાચ વધારે જાણવા મળશે, જે કર્મ બંધાવવાની પ્રોસેસ ના આપણે કર્મ ડિસ્ચાર્જ થાય એક બાજુ ઓકે. અને એટ એ ટાઈમ આપણે એનું કુદરતી રીતે અપગ્રેડેશન થઈ જતું હોય છે અને પછી આપણે જ્ઞાન દ્રષ્ટિથી એને એક્ઝેક્ટલી ઉપયોગ કરી અને વિજ્ઞાન દ્રષ્ટિ ગોઠવીએ છીએ. બરાબર? હવે ડિસ્ચાર્જ થવું અને જેને આપણે કહીએ છીએ કે શું એનીવે જે ડિસ્ચાર્જ આપણે જ્ઞાન દ્રષ્ટિ ગોઠવીએ છીએ જેને તપ કહીએ છીએ આપણે, તપ આવે છે ઉકલતો ભાગ, પછી પાછું વ્યવહારિકમાં ઓટોમેટિકલી અપગ્રેડ થાય, પછી આપણે વિજ્ઞાન દ્રષ્ટિ ગોઠવીએ છીએ. તો એ જે તપની સમય છે એ તપનો સમય હંમેશા વેરિયેબલ હોય. વેરિયેબલ કોઈને 1 મિનિટમાં યાદ આવે, કોઈને 5 મિનિટમાં યાદ આવે, કોઈને 15 મિનિટે, કોઈને કલાક, દિવસ પછી. હવે જે એનો ઇમ્પેક્ટ આવતા ભવે આવશે, તો જે તપનો ગાળો છે,
તપનો ગાળો, તપનો સમય, એની અસર કેવી રીતે થાય ઉકલતા ભાગમાં. એટ એ ટાઈમ જેમ આપણે વિજ્ઞાન દ્રષ્ટિ તો ગોઠવી, પણ આવતે બહુ, કારણ કે જે સમયમાં આપણે એમાં તદાકાર થઈ ગયા હતા કે યથાર્થ વિજ્ઞાન દ્રષ્ટિ ન ગોઠવાય, એને લઈને જે પરિણામ આવશે એ કર્મનો ઉદય પણ આવશે, પણ આ વિજ્ઞાન દ્રષ્ટિ ગોઠવવામાં જે સમય વચ્ચે જાય છે એનો ઇમ્પેક્ટ કેવો આવે એ પણ તમે ક્લેરિફાય કરો. એટલે ઇમ્પેક્ટ નેક્સ્ટ બર્થમાં કોઈ ફેર નહીં પડે, પહેલા જ ચાલશે. સમજાવું તમને એટલે તમને ખ્યાલ આવી જાય. ગયા અવતારના ડેવલપમેન્ટ થયેલું જ્ઞાન દર્શન આ અવતારમાં આખી લાઈફમાં હાજર રહે. બરાબર. પછી એક ટ્રાન્ઝેક્શન એવું નહીં. when you are matured, your જ્ઞાન દર્શન is there. It is not subject to ઉદય કર્મ. કર્મનું ફળ એ ઉદય કર્મ છે, જ્ઞાન દર્શન ઉદય કર્મ નથી. It's your awareness. It is carry on as a development from previous. You can use any time, any place, any circumstances. જ્ઞાન દર્શન it's your maturity, it's your capital. Okay? એટલે એ આખો સબ્જેક્ટ ગમે ત્યારે ઉપયોગ કરી શકો, એટલે આપણે હાજર રહેવાનું કીધું. અચ્છા, બીજું તમે તપ શબ્દ બોલ્યા એનું ક્લેરિફિકેશન કરું. તપ બે પ્રકારના છે, એક રિલેટિવ તપ, એક રિયલ તપ. રિલેટિવ તપ એટલે સહન કરવું. શું કરવું? સહન કરવું. બહાર રિએક્ટ ન થવા દેવું, પણ સહન કરવું. એ પણ તપ છે દુનિયાની ભાષામાં. ભૂખ લાગે તો ખાવું નહીં, અપમાન કરે તો રિએક્ટ ના કરવું, મારે તો માર ખાઈ લેવું. સહન કરવું, સહન કરવું એને પણ તપ કહેવાય, પણ એ રિલેટિવ એટલે કે અજ્ઞાન તપ છે. કયા તપ છે? અજ્ઞાન. અને જ્ઞાન તપ એટલે સહન ના કરવું, સમાધાન કરવું. શું કરવું? કે વોટ ઇઝ ધ ફેક્ટ, ભાઈ પેલાએ મારું અપમાન કર્યું તો અપમાન કરવાની સ્વતંત્ર શક્તિ એની પાસે મારા હિસાબ વગર હોઈ શકે? ના હોઈ શકે. માટે એને અપમાન કર્યું તે કુદરતી રચના, અને એને અપમાન સાંભળવું પડ્યું તે કુદરતી રચના. તો એને સમાધાન કહેવાય, સહન ના કહેવાય. એટલે દાદા ભગવાનનું આપતો સૂત્ર છે, ડોન્ટ સી લો, પ્લીઝ સેટલ. એટલે સેટલમાં એટલે સમાધાન ના મિનિંગમાં વાત કરી છે. સમાધાન કરવું. અને માટે આપણે જગતના સર્વ સુખ અને શાંતિને પામે, પછી સમાધાનને પામે, પછી મોક્ષને પામે મૂક્યો. એ આપણે સમાધાન શબ્દ એડ કર્યો. સમાધાન વગર મોક્ષ ક્યાંથી હોય? બરાબર. બોલો. એટલે આપ એ કહેવા માંગો છો કે સૈદ્ધાંતિક સાયન્ટિફિક સિદ્ધાંતના બેઝ ઉપર જ્યારે કોઈ પણ સંજોગ આવે, એટલે સંજોગ આવે ને તમારી દ્રષ્ટિમાં એનો એપ્લિકેશન તમે કલાક પછી કે 5 કલાક પછી કે દિવસ પછી એપ્લાય કર્યું તો નેક્સ્ટ બર્થમાં એ ઉદય આવશે, પણ એટ એ ટાઈમ એ ડેવલપમેન્ટ હાજર રહેશે. હા, જય સચિદાનંદ. એ પ્રતિક્રમણ નથી. સમજો તમે, ઇટ ઇઝ નોટ સબ્જેક્ટ ટુ યોર એક્શન, ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ મિસયુઝ યોર વિઝન. સો વિઝનનું કરેક્શન છે, થોટ સ્પીચ એક્શનનું નથી. આ બહુ લાઈન ઓફ ડિમાર્કેશન સમજજો, બંનેને મિક્સ ના કરી નાખશો. મન વચન કાયાના સબ્જેક્ટ માટે નથી, જ્ઞાન દર્શન ચૂકી ગયા એનું કરેક્શન છે. પેલામાં મન વચન કાયાથી ભૂલ થઈ એનું પ્રયાસ છે. બંને સબ્જેક્ટ કેવા છે? ભેગા ના થઈ જવા છે. એટલે આ જે રિલેટિવમાં જે સામાયિક કે પ્રતિક્રમણ થાય છે એ પ્રકૃતિને સુધારવાના બેઝ ઉપર સાથે સાથે એમાં કર્તાપણું, હુંપણું ને કર્તાપણું પણ જોઈન્ટ છે. માટે પાપ પુણ્યનો હિસાબ છે, અને પેલું દ્રષ્ટિમાં છે માટે એ ડેવલપમેન્ટનો હિસાબ. અજ્ઞાન નાશ કરીને ડેવલપમેન્ટ. ધેટ્સ ટુ ડિફરન્ટ ક્રાઇટેરિયા આપણે યુઝ કરીએ. એટલે બંને સરખા નહીં માનવાના. એટલે હું લાઈન ઓફ ડિમાર્કેશન બતાવું છું કે જેથી ભૂલ ના થાય. હવે હા, બોલો બોલો. એટલે તમે સમજાવ્યું પહેલા એ પૂછું, તમે આપણે કીધું કે જ્ઞાનથી બધા પાપો ભસ્મીભૂત થાય છે. એ જે છે જ્ઞાનાગ્નિથી પાપો ભસ્મીભૂત થાય છે. તો જેમ કે વિજ્ઞાન મળ્યું કે જ્ઞાન મળ્યું ત્યારે ઘણા વર્ષો પછી મળે, ઘણાને 30 મળે, 40, ઘણા નાની ઉંમરે મળે. તો એની પહેલા જે સમજણથી, રિલેટિવ સમજણથી જે કર્મો બંધાઈ ગયા હોય, એ જ્ઞાન મળવાથી એ બધા ભસ્મીભૂત થાય કે પછી એ બંધાઈ ગયા છે?
બંધાઈ ગયા એનું કશું ના થાય, તો આવશે. કર્મની વેલ્યુ નથી. જો સાંભળો પહેલી વાત, in a spiritual path there is no value of કર્મ. કર્મ અને કર્મ ફળની વેલ્યુ આધ્યાત્મમાં નથી, સામાજિક અને ધાર્મિક લાઈફમાં છે. ખ્યાલ આવી ગયો? કારણ કે છેલ્લા અવતારમાં રાજપાટને મહેલ, યુદ્ધો કર્યા, હજારો રાણીઓ, હજારો બાળકો, અઢળક સંપત્તિ, છતાં એ અવતારે મોક્ષે ગયા. વાય બોલતા નથી. વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ ઓર વેલ્યુ ઓફ જ્ઞાન દર્શન. જ્ઞાન દર્શન થી મોક્ષે ગયા કે વ્યવહારથી મોક્ષે ગયા? આ વાક્યનું યથાર્થ મીનિંગ શું છે? જ્ઞાનાગ્નિથી પાકું ભસ્મીભૂત. એ જ તમારું જ્ઞાન દર્શન પાવરફુલ હોય તો કર્મ એક્ઝોસ્ટ થઈ જાય છે. નવું કર્મ બંધાતું નથી. નેક્સ્ટ લાઈન. દેટ્સ અ કર્મની ભસ્મીભૂત. નવું બંધાતું નથી, જૂનું ક્લિયર નથી, બધા શું જોઈએ? અને પાછું જ્ઞાન દર્શનના ઉપયોગથી કોઈ આઉટસાઇડ એક્સરસાઇઝ નહીં, ખાલી જ્ઞાન, સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનના ઉપયોગથી. ધેટ ઇઝ ઓલ. તમે કહો છો કે પ્રતિક્રમણ સામાયિક એ પણ પ્રકૃતિ કરાવે છે. પ્રકૃતિ કરાવે નહીં, પ્રકૃતિ કરે છે. મેં કીધું એનો વાંધો એ નથી. કુદરતી રચના જ છે કે કુદરતી રચના. પ્રતિક્રમણ થશે નહીં થાય, સામાયિક કરશે નહીં કરે, એ કુદરતી રચના. ખ્યાલ આવે? બોસ ખખડાવે અને પછી આપણને લાગે જલ્દી કે વાતો સાચી છે, બોસ છે, ભલે સાચું બોલે ખોટું બોલે, પણ આપણે કડક થઈ ગયા, ભૂલ આપણી કહેવાય. ભલે ભૂલ એમની હતી એટલે ગુસ્સે થયા, પણ તો માફી માંગી લઈએ. ને વાઈફ કે તો માફી ના માંગે, આપણી ભૂલ હોય તો. એવું છે. એટલે એમાં સાચા ખોટાનો પ્રશ્ન નથી, એ કુદરતી રીતના બની જાય. એ ઈગો લઈને જ આવ્યા હોય એવો. પણ એને આધ્યાત્મિક પુરુષાર્થ સાથે કોઈ લેવા દેવા, નો રિલેશન એટ ઓલ. કહું છું ને કે આ વિજ્ઞાન સમજશો તમે એટલા બધા રિલેક્સ થઈ જશો કે તમને જે અત્યાર સુધી ડુઅરશીપ, ઓનરશીપ અને સફરિંગ અને દેહાદાસનો જે લોડ છે ને, એમાંથી સૌથી પહેલા રિલેક્સ થઈ જશે. પછી તમને ખબર પડે છે કે જ્ઞાન દર્શનની વેલ્યુ શું છે. જ્ઞાન દર્શનની વેલ્યુ મતલબ પરફેક્શન ઓફ યોર વિઝન. ધેટ્સ ઇટ. પરફેક્શન ઓફ બોડી કોઈનું ના હોય, તીર્થંકરોનું ના હોય. તીર્થંકરો છેલ્લા અવતારમાં મારામારી કરી છે. આની પરફેક્શન ક્યાંથી હોય કોઈને? ઘણા માણસ કે છે પ્રકૃતિને વિતરાગ. મૂકું, પ્રકૃતિ કોઈને વિતરાગ હોય? વિતરાગ હોય તો પ્રકૃતિ હોય? પ્રકૃતિ રાગ દ્વેષના કર્મ પૂરા કરવા માટે છે કે પ્રકૃતિ વિતરાગ હોય કોઈ દિવસ? જ્ઞાન દર્શન વિતરાગ હોય. પ્રકૃતિ વિતરાગ હોય? પણ બધું ધકેલ પણ છે 150, તારો જ નહીં મેળવવાનો. પ્રકૃતિ કોઈની પણ આ દુનિયામાં પ્રકૃતિનો જન્મ ક્યારે થાય? કોઈ માણસ જન્મે ક્યારે? હિસાબ હોતો. હિસાબનો મતલબ રાગ દ્વેષ, એનાથી કર્મ બંધાય. એ કર્મ પ્રકૃતિ ઉકલે છે. તો ઉકલતી પ્રકૃતિ વિતરાગ હોય ને? ઉકલતી પ્રકૃતિ આને વિતરાગ બનાવીને શું કરવું છે? બાળવાની છે ને, બોલતા નથી. આ આપણી છે, માલિકી આપણી છે, પણ કેટલી ભ્રાંતિ. હવે આ બધી ભ્રાંતિ હોય પેલું વિજ્ઞાન ક્યાંથી ઘેર બે ખ્યાલ આવે? એ પ્રકૃતિથી બીજાને દુઃખ થતું હોય ત્યારે એમ થાય કે આ આવી ન હોવું જોઈએ. હું શું કહું છું કે બીજાને દુઃખ થાય કે ના થાય, પણ તમે પ્રકૃતિ થાવ તો ને. ના સમજાયું? આ તો કે છે રામે તીર માર્યું, 200 મરી ગયા, પછી પ્રતિક્રમણ કર્યું. બીજું તીર માર્યું, 500 મરી ગયા, પ્રતિક્રમણ કર્યું. કારણ કે દુઃખ થયું ને. બોલતા નથી. એવું કરે? એ ના કરે, આપણે કરવાનું. એ કે છે ના કરે, આપણે કરવાનું. એ મોક્ષે કે આપણે જવું નથી. બરાબર ને? નહીં કે પ્રિન્સિપલ તો હોવો જોઈએ ને. એમ પૂછું. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ વ્યૂ પોઈન્ટ. હું તમને એક્ઝામ્પલ પ્રિન્સિપલ સમજાવવા માટે આપું છું. જો પ્રિન્સિપલ હોય તો બધા માટે હરખો જુદો હોય. તો પછી જ્ઞાન દર્શનની મેચ્યોરિટી છે તો મન વચન કાયનો સબ્જેક્ટ ખલાસ થઈ ગયો છે. યુ નો કન્સર્ન. કુદરતનો કાનૂન જાણો. કુદરત કહે છે જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા પ્રકૃતિ જે કંઈ પણ કરે છે એના માટે કોઈ પણ પ્રકૃતિ દુનિયાની જવાબદાર નથી. કારણ કે પ્રકૃતિ અમારી અને પ્રકૃતિને કરવાના ખેલના સંજોગો પણ મારા છે. માટે એ જવાબદાર નથી. પણ જવાબદાર ક્યારે થાય છે? મેં કર્યું,
મેં ભોગવ્યું, મારું છે તો જવાબદાર થાવ. સમજાયું કે નહીં? ઓબ્ઝર્વર છે તો કોઈ જવાબદારી નથી. સમજાયું કે નહીં? ભૂલ ક્યાં છે આપણી? ભૂલ એક્શનમાં છે જ. એમને પેલું સમજાય દો જરા, પેલું 0 સર્કલ. 0 1 સર્કલ. 0 અને 1. 1 નો મતલબ ક્યારે 0 થાય નહીં તે. 0 નો મતલબ ક્યારે 1 ના થાય. 0 એટલે ઉત્પન્ન થવું, નાશ થવું, આવવું અને જતું રહેવું. 1 એટલે કાયમ માટે હોવું. સમજી ગયા આ બે વસ્તુ? હવે આ બોડીની અંદર 1 શું છે અને 0 બાકી બધું? શરીર, સંપત્તિ, સંબંધ, સાધનો, ડિગ્રી, બધું શું છે? 0. બરાબર છે. પણ આગળ એકડો છે તો પછી એક મીંડું હોય તો 10 કહેવાય, પછી મીંડું હોય તો શું હોય? વધે ને વેલ્યુ? વધે કે ના વધે? આગળ એકડો છે, બરાબર છે. આ બધાની મીંડાની વેલ્યુ કોના કારણે છે? અને એકડો નીકળી ગયા પછી તો આપણે વેલ્યુ જ્યાં સુધી મીંડા છે અને એકડો છે બે છે ત્યાં સુધી એકડાની કરવી કે મીંડાની કરવી? અને કરીએ છે એટલે હાથે શું આવે છે? મીંડા. સમજાયું કે નામ જાય? કરવાની કોની હોય? મીંડા ભલે છે પણ વેલ્યુ કોની કરવાની હોય? એકડાને આધારે મીંડાની વેલ્યુ છે. મીંડાની પોતાની કોઈ વેલ્યુ નથી. ખ્યાલ આવ્યો? એટલે એક અને મીંડા બે છે, પણ મીંડા છે એ બધા કુદરતી રચના છે. એકલો એ તમે સ્વયં છો, સ્વયંની જ વેલ્યુ કરવાની. મીંડા તો બધા કુદરતના છે, આવે અને જાય, જન્મે અને મરે. સમજાય છે ને? એ આપણું કોઈ એચિવમેન્ટ નથી. હવે સર્કલ અને સેન્ટર. કોઈ પણ સર્કલ સેન્ટર વગર હોય? નહીં. ના. વેલ્યુ સર્કલની કે સેન્ટરની? સેન્ટર વગર સર્કલ હોય? હવે આ મન વચન કાયામાં સર્કલ શું છે અને સેન્ટર પરમેનન્ટ હોય કે સર્કલ પરમેનન્ટ હોય? અને સર્કલ ટેમ્પરરી. તો આ બોડીમાં સર્કલ શું ને સેન્ટર શું? એટલે બાકી બધું વેલ્યુ કોને કરવાની? કે સર્કલ? હું રોયો, હું હસ્યો, હું પરણ્યો, હું કુંવારો છું, હું નાનો છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું. આ સર્કલ છે કે સેન્ટર છે? હું સુખી છું, હું દુઃખી છું, સેન્ટર છે કે સર્કલ છે? તો આપણે વેલ્યુ કોને કરવાની? સર્કલ ભરાય હોય ને, સર્કલ તો એની મેજે એન્ડ થવાનું છે, કરવાનું છે. જે ઉત્પન્ન થાય, નાશ થાય, એ બધું સર્કલ છે ને કુદરતી રચના છે. અને હું ના હોઉં તો સર્કલ હોય? હું ના હોઉં તો 0 ની વેલ્યુ હોય? બધું મારા કારણે છે ને આપણે એવું મને આ બધાને કારણે હું છું એવું માનીએ છીએ. એ કેટલું ઊંધું જ્ઞાન. સમજાય છે? ત્રિરાશિ ઊંધી કેમ પડી ગઈ? ઊંધી રિવર્સ કેમ થઈ ગઈ? કે આપણે એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું કે હું ચંદુલાલ છું અને મારી અંદર શુદ્ધાત્મા છે. ખ્યાલ આવ્યો? એટલે ચંદુલાલમાં શુદ્ધાત્મા સેકન્ડરી થઈ ગયા. શું થઈ ગયા? ના સમજાયું? ખ્યાલ આવ્યો ને? હું ચંદુલાલ છું ને મારી અંદર શું છે? શુદ્ધાત્મા. એટલે સેકન્ડરી થઈ ગયા. મારું શર્ટ છે ને શર્ટની અંદર પૈસા છે. સેકન્ડરી કહેવાય કે મેઇન કહેવાય? આત્મા સેકન્ડરી હોય કે મેઇન હોય? એટલે આપણે આખું રિવર્સ કરી નાખ્યું સાયન્સમાં. હું જ ચેતન છું, હું જ અવિનાશી છું અને હું તમામ પ્રકારની અનંત શક્તિ વાળો છું. મારા સિવાય મન, વચન, કાયા અને તેની અવસ્થા કુદરતી રચના છે. એનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. કર્મ પતી જશે એટલે લોકો એને બાળી નાખશે. બટ આઈ હેવ નો કન્સર્ન વિથ ધ મન, વચન, કાયા એન્ડ અવસ્થા. ખ્યાલ આવ્યો? એટલે હું છું અને મન, વચન, કાયા છે એ કરેક્ટ છે, પણ હું સાથે મન, વચન, કાયાને કોઈ કન્સર્ન પતી ગયું છે. તેથી શું વાંધો છે? સમજાય છે ને?
એટલે સેન્ટર ને સર્કલ ખ્યાલ આવી ગયું? આના માટે છે. Thank you. Please. જય સચિદાનંદ. હવે પૂછો. જય સચિદાનંદ. બોલો. મેં એક બુકમાં વાંચ્યું હતું કે આપણે જન્મથી મરણ સુધી એટલા શ્વાસ લેવાના છે, બધા ગણતરીના હોય ને. હવે બરાબર. ધારો કે કોઈનું આયુષ્ય 82 યર્સ હોય અને 2 મહિના, એમાં એટલે 1,200,000 શ્વાસ લેવાના હોય. સમજી. હવે કોઈ માણસ સવારે જોગિંગમાં જતો હોય, કપાલભાતિ કરતો હોય કે એવું કરતો હોય, તેના શ્વાસ ઓછા થઈ જાય ને એ ટોટલમાંથી. તમે આખું કહી દો પછી જવાબ આપો છો. એ ઓછા થઈ જાય તો પછી એનું આયુષ્ય પાછું ઘટી જાય કે નહીં? એટલે જોગિંગ કરવો એ શરીરની સ્વતંત્રતા છે કે પાર્ટ ઓફ કર્મ છે? આ તો કર્મ પણ તો એ પછી શ્વાસની- મતલબ ક્યાં રહ્યો? શ્વાસની- પાર્ટ ઓફ કર્મનો મતલબ શું? ધીમે રહે તોય કર્મ પણ, ફાસ્ટ રહે તોય કર્મ પણ. પણ એની જે શ્વાસની ક્વોન્ટિટી આપી હોય ને, અરે પણ કર્મ ફળનો મતલબ શું? ઇટ્સ યોર રેન્જ. હમ, લાંબી ટૂંકી રેન્જ ટોટલ એનું એ રહેશે. બરાબર. કારણ કે લાંબુ ટૂંકું કરવું એ એની સ્પેશિયાલિટી નથી. ઇટ્સ અ પાર્ટ ઓફ યોર રિઝલ્ટ ઓફ યોર પ્રીવિયસ બર્થ કોઝ. બરાબર. ઇટ ઇઝ નોટ યોર ટુડે પુરુષાર્થ. બરાબર. આજનો પુરુષાર્થ હોય તો તમે સાચા છો કે એવું થઈ શકે, પણ એવું છે નહીં. તો એટલા શ્વાસ લેવા તો એને કાંઈ આયુષ્યમાં ફેર ન પડે, બરાબર ને? કશું ફેર ના પડે. અચ્છા. એ મને પઝલ થતો એટલા શ્વાસની ક્વોન્ટિટી ઓછી થઈ ન મને. પેલા કંઈ કે યોગી લોકો હવે યોગ કરે ને લાંબો શ્વાસ લઈને પછી ઊંધું રાખીને કે તેનું આયુષ્ય વધે, એમ વાંચ્યું હતું. કરે શબ્દમાં સ્વતંત્રતા ના હોય એવો કુદરતી યોગ લઈને આવ્યા હોય તો બની શકે. બરાબર. કરે શબ્દમાં જો સ્વતંત્રતા હોય તો પછી કુદરતના કાનૂનની જરૂર ક્યાં છે? હું મારી મરજીથી કરી દઉં શ્વાસ બંધ ને 500 વર્ષ જીવું. એવી સત્તા કુદરતે કોઈને સ્વતંત્રતા નથી આપી. હા, તમારા ઉદયક્રમમાં લઈને આવ્યા હોય તો બની શકે. મેં ઉદયક્રમમાં 500 વર્ષનું જીવવાનું લઈને આવ્યો હોઉં તો મારા શ્વાસ એ પ્રમાણે હોય, હું રોકી શકું, બધું કરી શકું. ખ્યાલ આવી ગયો? કારણ કે ચાર્જમાં હતું તો ડિસ્ચાર્જના સંજોગો તો કુદરત આપવાની જ છે. પણ મારા ચાર્જમાં ના હોય ને ડિસ્ચાર્જના હું મારી મરજીથી કરું એવી સત્તા કુદરતે કોઈને આપી નથી. ઇટ્સ અગેન્સ્ટ લો ઓફ નેચર. એટલે આ મેં એટલે કે આ ચોપડીઓ વાંચો ને વિજ્ઞાન બિલકુલ નહીં સમજાય. બિલકુલ શ્રદ્ધાની વાત ખબર પડશે, વ્યૂ પોઈન્ટ પર સાયન્સ નહીં સમજાય. સાયન્સ સિદ્ધાંત ઉપર છે અને ચોપડીઓ શ્રદ્ધા ઉપર છે. આ ફંડામેન્ટલ ડિફરન્સ. હવે શ્રદ્ધાને સિદ્ધાંતમાં કન્વર્ટ થશો તો નહીં સમજાય. એ જ પઝલ છે. ખ્યાલ આવ્યો? આજે તમે વિચાર કરો, હમણાં આપતો સૂત્ર વાંચ્યું હમણાં, બરાબર છે? પેલા મોબાઈલમાં, બરાબર છે? હવે તમે કોમન સેન્સ થી વિચાર કરજો, ખાલી કોમન સેન્સ થી. એક બાજુ આ દાદા ભગવાનનો આપતો સૂત્ર જે હમણાં વાંચ્યું તે કે સાચો સાયન્ટિસ્ટ તો આમાં હાથ જ ના કરે. ધ વર્લ્ડ ઇઝ ધ સાયન્સ. કરેક્ટ? પણ અહીંયા આગળ 2 પુસ્તકો છપાઈ ગઈ પ્રતિક્રમણ ઉપર, તો કોઈ શું કરશે? આ વાક્યની મહત્તા આપશે કે ચોપડીની મહત્વ આપશે? સમજી કે એનું નામ સંસાર, એનું નામ રિલેટિવ સત્ય. જગતને રિલેટિવ સત્યની જરૂર છે, સનાતન સત્યની નથી જરૂર. ખ્યાલ આવે? જગતને રામકૃષ્ણ મહાવીરની કહાનીની જરૂર છે, રામકૃષ્ણ મહાવીરની તરફ જ્ઞાન દર્શન છે, એની જગતને જરૂર નથી. હું જ્ઞાન દર્શનની વાત કરું છું, સ્ટોરી કહેતો જગતની વાત જુદી છે. શું કરીએ? એની ચોઈસ છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. સમજી. જય સચિદાનંદ. કુદરતી કાનૂન વિશે પ્લીઝ થોડુંક કહેજો. મને એમ થાય કે આપણે કુદરતી કાનૂન તોડીએ તો આપણને કુદરત સજા કરે. તો મને કોન્શિયસલી જાગૃતિ રાખવા માટે એવું થાય કે કુદરતી કાનૂન તોડવું ના જોઈએ આપણે. તો એના માટે કંઈક કોને પ્લીઝ હાઉ કેન વી આખો દિવસ હાઉ કેન વી જાગૃતિ રાખવાની કે આપણે કાનૂન ન તોડીએ, કે કુદરતી કાનૂન ન તોડીએ. આ બહાર આખી જે દુનિયા દેખાય છે
એ કોના કાનૂનથી ચાલે છે? દુનિયા તો રિલેટિવલી એમ થાય કે પ્રાઇમ મિનિસ્ટર કર્યું, પણ કોના કાનૂનથી? ફિઝિકલ કાનૂન નથી પૂછતો, પણ આ આખો યુનિવર્સ જેમ દિવસ રાત થાય છે, ઠંડી ગરમી વરસાદ પડે છે, પૂનમ અમાસ થાય છે, ભરતી ઓટ આવે છે, તોફાન આવે છે, સુનામી આવે છે, અર્થક્વેક થાય છે, એ બધું કોણ કરે છે? એ બધું નેચર છે. કોનો કાનૂન? કોણ? કુદરતથી થાય છે. કારણ કે માણસ તો નેસર થાય છે ને, કુદરતના કાનૂનથી. તો કુદરતના કાનૂન નેસર. બરાબર છે. આ બધું દેખાય છે કુદરતી કાનૂન ચાલે. બરાબર છે. કારણ કે બધું છે કોનું? કુદરતનું. પછી આ શરીર કોનું છે? કુદરતનું. તો પછી કાનૂન કોનો? કુદરત. એ જે કંઈ પણ કરે, પણ કાનૂન કોનો? કુદરતનો. તો આપણે ખોટું કરીએ અને કુદરતનો કાનૂન તોડીએ તો એ પણ કુદરતે ખોટું સાચું? ઉદય કર્મ થઈ જાય. ખોટું સાચું પાછું બોલે. કુદરતના કાનૂનમાં ખોટું સાચું હોય? રિલેટિવ સત્યમાં હોય, કુદરતના કાનૂનમાં હોય. આ તો આપણે કહીએ આ કુદરતે સુનામી લાયા, 10 લાખ માણસ મરી ગયા, કુદરતનો કાનૂન ખોટો, એવું ને? ના, કેમ? એ લોકો તો કોઈ ગુનો નથી કર્યો. એવું નહીં. એવું નહીં. એ રીતે કાનૂન થોડો હોય. That means કે આપણે એવી ચિંતા જ નહીં કરવાની, જે થાય તે એક્સેપ્ટ કરી લેવાનું. બધું કુદરતી કાનૂન પ્રમાણે થતું હોય સવારથી સાંજ, જસ્ટ એક્સેપ્ટ ઇટ. ચિંતા ચિંતામાં ગયા પછી કરવાની, એ પેલા નહીં કરવાની. શું કરવાનું છે? હંમેશા કુદરતનો કાનૂન એક જ છે. નિર્દોષને સજા ના હોય અને જેને સજા હોય એ નિર્દોષ ના હોય. કદાચ આપણી બુદ્ધિથી નિર્દોષ દેખાય, પણ સજા છે માટે દોષિત છે. કર્મ ગયા અવતારનું છે. આ અવતારનું તમે આજે ટેલી કરવા જશો તો નહીં મળે. આજે એક જણ ભિખારીના ઘેર જન્મ, એનો શું ગુનો કર્યો જન્મતાની હાથે? બોલો. તો એ જ થયું ને. પણ તમે આજે ટેલી કરવા જશો તો કે આજે આ બાળક જન્મ્યું, બચારાને ખાવાય મળતું નથી, એને ક્યાં ગુનો કર્યો છે? પણ આજનો ગુનો થોડો છે. માટે આજે તો કુદરતનું કાનૂન છે ને ખાવા નથી મળતું. સમજાય છે? એટલે કુદરતનો કાનૂનનો મતલબ એ કોઈ પણ દોષિતને છોડતો નથી અને નિર્દોષને સજા કરતો નથી. માટે સજા છે તો દોષિત છે જ. આપણને બુદ્ધિથી દેખાય કે ના દેખાય. આપણાથી સપોઝિંગ કે કોઈ મોટી પોઝિશન પર હોય ને પછી ખોટું કરે તો આપણને એનો વાંક દેખાય થોડી વાર સુધી. પછી આપણે એને કરેક્ટ કરવા જઈએ, પછી એવું થઈ જતું હોય તો એ આપણો કર્મ બંધાઈ જાય ને પછી. અને ક્રિયા કરવાથી કર્મ ના બંધાય, ક્રિયામાં કર્તાપણું કરવાથી કર્મ બંધાય. હા, પણ આપણે એમ જોયું કે આણે ભૂલ કરી, એ ટોપ પોઝિશનમાં હોય ને એણે ભૂલ કરી હોય, તો મેં ભૂલ તરીકે જોયું અને મેં એને માટે જે રીતે કરેક્શન એને કરવા માટે હું કરું એ પણ હવે વાત કરતા કરતા એવું લાગે છે કે બધું જ કુદરતી રચના છે. પણ મેં એને કુદરતી રચના ધીમે ધીમે સમજાશે. તે વખતે હું કરેક્ટ કરી દઉં છું ઘણી. એટલે આ તમને કુદરતી રચના જો સિદ્ધાંતિક પરફેક્ટ સમજાઈ જાય ને તો જે આજે સાધુ સંત સંન્યાસી યોગીને જે દ્રષ્ટિ નથી એ દ્રષ્ટિ તમારી પાસે આવી ગઈ કહેવાય. અહીં તો ગઈ પણ નથી. ના, એટલે હું એટલે કહું છું, મેચ્યોરિટીની વાત કરું છું ને, એમ કહું છું. ઇટ્સ બિયોન્ડ એમ. આજના તમામ ધર્મગુરુઓથી તમારી દ્રષ્ટિ ખૂબ ઉપર થઈ ગઈ. એ લોકો તો હજુ ટચ બી નથી કરી આ વિઝનને. હું તો બધાને કનેક્ટ કરવા જાઉં. મારા જે બધું બધાને એ જે ટોપ પોઝિશનમાં હોય એટલે બધું ખોટું કરે તો મારાથી એવું બધું કરેક્શન ને કરવાનું બધું થઈ જતું હોય. એ થાય કુદરતી રચના. આપણે ક્યાં વાંધો છે? થાય એનો ક્યાં વાંધો છે? થેન્ક યુ.
હું કરું છું એવું ના રહેવું જોઈએ. પ્રકૃતિ કરે એ રોલ લઈને આવ્યા એ હોય. પણ હું કરું છું એવું થઈ જાય પોતાની કરવી. ચોર કે છે હું ચોરી કરું છું, પોલીસ કે છે હું ચોરને પકડું છું, બસ એ બે થઈ જાય છે, કરતા નથી કોઈ. પેલાથી ચોરી થઈ જાય છે ને પોલીસથી પકડી જાય છે. બેની પોતપોતાની જોબ છે, પેલાની ફેમિલીની જોબ છે, આને ડ્યુટી છે ખેલાને પકડવાની, એવું છે. બંને પોતાના પરિવાર માટે કામ કરે છે, ડ્યુટી અલગ અલગ છે. એકનો ગુનો કરવાની છે ને એકને ગુનેગારને પકડવાની છે. ખ્યાલ આવે? આ તો એક ગુનેગાર હતો ને તે 10 વખત પોલીસે એને પકડ્યો. કેટલી વખત? 10 વખત. તો પછી પોલીસ વાળો કે છે તને આટલી બધી વખત ગુનો કરતા શરમ નથી આવતી? તો પેલો કે છે અમારા આધારે તમારી જોબ છે, અમે નહીં કરી તમને જોબ કોણ આવશે? અમે બધા સુધરી જોબ કોણ આવશે? ના સમજાય? સમજાય? રામ રાજ્યમાં પોલીસની જરૂર નથી. હા, જય સચ્ચિદાનંદ. બોલો સાહેબ. જય સચિદાનંદ સ્વામી. જય સચિદાનંદ. મહાભારતની અંદર દુર્યોધન કૃષ્ણ ભગવાન એમ કહે છે કે અધર્મ શું છે એ હું જાણું છું અને ધર્મ શું છે એ પણ હું જાણું છું, યસ, પણ અધર્મ હું છોડી શકતો નથી અને ધર્મ હું આચરી શકો. આચરી શકતો નથી. મને લાગે છે અમારા ઘણા બધા મહાત્માની આ દશા છે કે અત્યારે સાયન્સ તમે આટલા વખતથી ઠોકીને કેટલો રાત રાણી તમે સમજાવ્યું છે સ્વામી, ધન્ય છે તમને. સમજી ગયા છે અમે બધા, પણ આચરણી નથી શકતા. એટલે એમાં કાયમ દેખાય છે કે અમારી પ્રેક્ટિસની ખામી છે, કાયમ દેખાય છે કે કાયમ એવું દેખાય છે થોડી કે સિન્સિયરિટી જે હોવી જોઈએ તે ઓછી છે. કારણ કે જેટલી વેલ્યુ સમજાશે ને હા એટલો જ ઇન્ટરેસ્ટ આવશે અને તો સિન્સિયરિટી. વેલ્યુનો મતલબ જેમ આપણને $5 5 પાઉન્ડની નોટ મળી જાય અને જે આપણને લોસ ફીલ થાય છે એવું જ્ઞાન દર્શનના ઉપયોગ ચૂક્યા એનું ફીલ થવું જોઈએ. દેટ ઇઝ બી કોલ્ડ a value of your જ્ઞાન એન્ડ એટલે મૂળી વાત ઉપર આવતું ઇન્ટરેસ્ટ હવે એ ઇન્ટરેસ્ટ આપણામાં કેટલો તીવ્ર છે, કેટલી એટલે ઇન્ટરેસ્ટ વેલ્યુ વગર ઇન્ટરેસ્ટ કેવી રીતે? જેટલી વેલ્યુ હોય એટલો જ ઇન્ટરેસ્ટ પહેલો. બરાબર છે. એટલે શરૂઆતમાં આપણે વેલ્યુ સમજીએ એટલે Yes. પછી આપણને લોસ ફીલ થવો જોઈએ. જેમ આપણા 5 પાઉન્ડ પડી ગયા તો આપણને ફીલ થાય છે ને, આપણને એટલે પ્રકૃતિને. એવું અહીંયા જ્ઞાન દર્શન ચૂકાય તને પ્રતિષ્ઠિત આપણને ફીલ થવું જોઈએ કે હું ચૂકી ગયો. ઇટ ઇઝ લોસ મી. એવું થવું જોઈએ. ધેટ ઇઝ ટુ બી કોલ્ડ a value and awareness and interest. પછી આગળની પ્રક્રિયા થશે પછી. જાગૃતિમાં આવે ને હા, પછી રહેશે ને. એટલે તમે આમાં ઇન્ટરેસ્ટ વેલ્યુ કરશો તો જ ઇન્ટરેસ્ટ રહેશે, તો જ પછી આગળ એપ્લિકેશનની પ્રોસેસ શરૂ થશે. પણ એ ઇન્ટરેસ્ટ એક પ્રકૃતિનો સબ્જેક્ટ નથી કે પ્રકૃતિ બિલકુલ નહીં. જ્ઞાન દર્શનનો પ્રશ્ન છે એ ઇન્ટરેસ્ટ બી. ભાઈ એક વસ્તુ છે સાહેબ કે તમે ઊંઘી જાઓ છો ત્યારે તિજોરીમાં 5 લાખ છે અને જાગો છો ત્યારે 5 લાખ જ છે તિજોરીમાં, પણ ફીલ ક્યારે થાય છે? બોલતા નથી. બસ તારે પછી સમજી જાવ ને જાગેલાની વેલ્યુ છે એની ક્યાં વેલ્યુ છે? મારી પાસે એ જ જાણવું કે આપણે ઇન્ટરેસ્ટ કેમ વધારવો. આ તો આ દાખલા આપું તારે તમને સમજાય, નહીં તો ના સમજાય. આ બધું બિલકુલ ના સમજાય. આ બધું જાગવાની જાગવું કે જ્ઞાનમાં જાગવાનું એમ. જાગૃત માણસને બધું જ ખબર પડે. જાગતો ના હોય તો તોય ખબર ના પડે. એને જૈન ધર્મમાં પ્રમાદ કહેવામાં આવે છે. પ્રમાદ એટલે જાગૃતિની સમજણ છે પણ જાગૃતિનું એપ્લિકેશન નથી, એને પ્રમાદ કહેવાય. અને આપણે સાદી ભાષામાં ઉપયોગ ચૂક્યા કહેવાય. અને એ કવિરાજે આમાં ગાયું છે. એટલે ઉપયોગ ચૂક્યા, ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તુર્ત શરૂ કર પ્રતિક્રમણ. ઉપયોગ ચૂક્યા એ જ્ઞાન દર્શનનું પ્રતિક્રમણ હતું, મન વચન કાયાનું નથી. બધા લઈ ગયા છે એમાં. આવું થયું. એટલે મેં કીધું કે જ્ઞાનીની ભાષા સમજવા માટે ખપશે અંતરની દ્રષ્ટિ. સ્થૂળ ભાષામાં નહીં સમજાય. આ તો તમારા બધાની પુણ્ય છે તો આ વિજ્ઞાન વારંવાર તમને સાંભળવા મળે છે.
હેમરિંગ થાય છે અને પાકું થાય છે. બાકી એકવાર તમે આમ સાંભળી લો અને છોડી દો, સાહેબ મેં કીધું ને એક્ઝિટ, મેં ક્યાં કીધું શિબિરમાં એક્ઝિટ થઈ જશે, ખબર નહીં પડે તમને, બિલકુલ ખબર નહીં પડે. કારણ કે રિલેટિવ સત્યનો અભ્યાસ અનાદિકાળનો છે. એટલે રિલેટિવ સત્ય ભણવું ને ઇટ્સ વેરી ઇઝી ફોર યુ. પણ રિલેટિવમાંથી સનાતન સત્ય જવા માટે જ અવેરનેસની જરૂર છે. પેલી તરફ જવા માટે જરૂર યુ આર યુઝ ટુ વિથ ધીસ પાથ, સહજ થઈ જાય. ખ્યાલ આવી ગયો કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? આમ નિર્મોહી માણસ હોઈએ આપણે, સમજણે કરીને. ખ્યાલ આવી ગયો? અને જેવો તમારે ડાયમંડનો નેકલેસ પડી જાય કે તરત અસર થાય કે ના થાય? પણ જો દીક્ષામાં સર્વસ્વ ત્યાગ કરે તો વાંધો. બોલતા નથી. બંને ઉગાડ્યા કે થાય કે બંધા કે થાય? એકની અસર થાય ને એકને. પ્રશ્ન અન્ડરસ્ટેન્ડિંગ નો છે ને. જે સર્વસ્વ ત્યાગ કરે છે તોય કશું થતું નથી, ને સર્વસ્વમાંથી 1% ગયું તોય થાય છે. સમજાય છે કે નહીં? વેલ્યુ ઇન્ટરેસ્ટ, બસ. બાકી આવું જો બધું કુદરતી ઘટના છે. કોણ? જય સચિદાનંદ. જય સર, બોલો. આપણે જરાક આની ક્લેરિટી જોતી હતી મને, કે જે આપણે જ્ઞાન દર્શનનો ઉપયોગ ઓન ધ સ્પોટ કરીએ છીએ તો એ આપણે જે કર્મ હતા એ ક્લિયર થઈ ગયા, કેરી ફોરવર્ડ નથી થતા, આપણું અજ્ઞાન ઓછું થયું, ડેવલપમેન્ટ વધ્યું અને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થયા. એટલે આખું એ આપણને થયું પેકેજ. હવે જ્યારે આપણે જ્ઞાન દર્શનનો ઉપયોગ ઓન ધ સ્પોટ નથી કરતા, એ પછી કરીએ છીએ તપ, આપણે જે કહ્યું એ. તો તમે કહ્યું કે એ નેક્સ્ટ લાઈફમાં એનું આપણે ડેવલપમેન્ટ તરીકે આવશે અને એનો અત્યારે સંજોગો આવશે એના, કારણ કે કર્મ ક્લિયર નથી થયું એટલે એ નેક્સ્ટ લાઈફમાં આવવાનું છે. પણ એનો આપણે ત્યારે જ્ઞાન દર્શનનો ઉપયોગ કરી શકશું ડેવલપમેન્ટને. એટલે એના પછી મારી સમજણ એવી થઈ કે ભલે આપણે જ્ઞાન દર્શન થોડું લેટ આપણે કર્યું, તપ કર્યું, તો પણ એ ડેવલપમેન્ટ તરીકે આવશે. એકવાર તમે પ્રોસેસ કરીને પાસ થયા એટલે ડેવલપમેન્ટમાં આવે. ઓફકોર્સ. હવે એમાં અજ્ઞાન ક્યારે ઓછું થયું? હમણાં જ ઓછું થઈ ગયું કે પછી હવે જ્યારે ઉપયોગ કર્યો ત્યારે? હમણાં ઓછું થયું, પહેલા ઓછું થઈ ગયું હતું તો પછી આ પ્રોસેસ જરૂર જ નથી ને. જ્યારે પ્રોસેસ પછી જ્યારે તમે સમ્યક જ્ઞાન દર્શનને એક્સેપ્ટ કરી લીધું, અગેન ધ સર્કમસ્ટાન્સીસ, એ વખતે ઓછું થયું. ઓકે. એટ ધેટ ટાઈમ પહેલા ઓછું થયું તો પછી આ પ્રોસેસ જરૂર જ ક્યાં હતી? ઓકે. અને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પણ ત્યારે એનું પણ આપણે ત્યાં મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો એ તમને તરત જ નેક્સ્ટ બર્થમાં નવ કર્મ નહીં બંધાય. એ જ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો ફોર ફર્ધર બર્થ વિધાઉટ પુરુષાર્થ. એટલે નવું કર્મ તો બંધાશે, કારણ કે આપણું ત્યારે ક્લિયર નથી કર્યું એટલે તો પેન્ડિંગ. હું એ જ કહું છું કે નવું કર્મ બંધાશે, એનું ફળ આવશે, તે વખતે આ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન હાજર રહેશે. ઇટ મીન્સ નવું કર્મ હવે બંધાશે નહીં નેક્સ્ટ બર્થ. ક્યારે આવી ગયો? નવું કર્મ નહીં બંધાય મીન્સ કયું? હવે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો ઓટોમોડ. પણ આ અવતારમાં મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો ક્યારે સીધા બંધાય? કે જ્યારે ઓન ધ સ્પોટ જ્ઞાન હાજર રહેતો. એટલે હવે આ એક્સટેન્ડ થયું, નેક્સ્ટ સ્ટેપ થશે. એટલે નેક્સ્ટ અવતારમાં પુરુષાર્થ તમારું કામ લાગશે, પુરુષાર્થ કામ લાગશે, પણ એક બર્થ વધી જાય. એટલે એક બર્થ પછી આવશે મોક્ષ માર્ગ. ઓફકોર્સ, ઓફકોર્સ. ઓકે. કારણ કે એમાં તો કોઈ ચોઈસ જ નથી ને આપણી પાસે. રાઈટ. ઓકે. બસ એ જાણું છું. થેન્ક યુ. જય શ્રી. એકવાર ગાડી ચૂકી ગયા પછી પહોંચવાના તો ખરા બીજી ગાડીથી, પણ એ ગાડી ચૂકી ગયા ચૂકી જ ગયા જ કહેવાય ને. બોલો સાહેબ. હા તો સ્વામીજી તમે જે કહ્યું ને જે કે જે મળે છે એ ગુમાવવાનું જ છે, sooner or later.
જે આપણે એની વાત કમ્પલસરી છે છે ને, ને, મળ્યું છે માટે ગુમાવવાનું છે. હા. એન્ડ ઇટ ઇઝ અ કમ્પલસરી, મળ્યું છે માટે ગિવન બાય ધ નેચર. હમ. તો પછી લેવાનું પણ એ જ છે. પણ મહાત્માઓને શાંતિ કેમ થઈ? મહાત્માઓને મહાત્માઓને જ્ઞાન મળ્યા પછી શાંતિ કેમ થઈ? તો એના 3 વાક્યો દાદાશ્રીએ કહ્યા. 3 વાક્ય. પહેલું વાક્ય, મોક્ષનો સિક્કો વાગ્યો. સિક્કો વાગ્યો. બીજું કે તમને એક અવતારી જ્ઞાન છે. એક અવતારી. અને ત્રીજું કર્મ બંધાતા નથી. ના, કર્મ બંધાતા નથી, એ તો આવી જ જાય. એમણે પહેલું કહ્યું જ છે કે આ જ્ઞાન લીધા પછી કર્મ નથી. એટલે તમારું દર્શન ટોટલી ખુલ્લું થઈ ગયું. હવે દર્શન આવરાયેલું નથી, નિરાવરણ થઈ ગયું. એટલે અને બીજું, હા, ત્રીજું એક ચોથું બીજું એ કે બેરર ચેક આપ્યો છે. આ બધા સમજાય છે જે આપ કહો છો એ, પણ એ વધારે સમજાવો તો મહાત્માઓનો પુરુષાર્થ ક્યાં કરવો ના, હવે એની વધારે સમજ એ કરવી. બધી વાતો ઉપર ક્યાં ડિસ્કશન કરવી? ખાલી કેવું થઈ જાય કે કોઈને એમ લાગે કે આપણે તો વિજ્ઞાનની વાત કરીએ. એમને કીધું છે, એમને સમજાવ્યું, ઇટ્સ ઓકે. વિજ્ઞાનની દ્રષ્ટિએ એમ, બીજું કઈ વિજ્ઞાનની દ્રષ્ટિએ તો આપણે આ બધું કામનું નથી કામનું. એટલે ખાલી આપણે ક્રિટિસાઇઝ માટે બોલીએ ને, નોટ. આ તો કંઈક એવો પ્રશ્ન આવેલો હું બોલું, ઇટ્સ ઓકે. એમને સામેથી ઉકેડવાની જરૂર નથી. મેં વચ્ચે ના કીધું ઉદયનાનું, તો કેમ ના બોલ્યો? જરૂર નથી આપણે એની, એ ઇન્સ્ટ્રુમેન્ટની. ક્યારે? કારણ કે હું બોલીને પાછું મારે એ સાબિત કરવાનું કે આ કરેક્ટ નથી, એ સાબિત કરવાનું. એના કરતાં સાચું શું છે એ મેં તમને કહી દીધું. પતી ગયું? ચાલો. હે? ફિનિશ? ઓકે, ચાલો. પ્રાર્થના કરી દઈએ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન સંબંધી દ્રષ્ટિથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.